વાણી મંગલ રૂપિણે ચાસિતા યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલદે ચ દોર્વિલસિતા નૃણામ પરમ મંગલમ વક્ત્રમ મંગલકૃચ્ચ પાદચલિતા યસ્યાખિલમ મંગલમ સોયં મંગલમૂર્તિરાસુ જગતો નિત્યં ક્રિયાન મંગલમ વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતાં સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભઃ કથઃ. ઓમ સર્વાવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી નરનારાયણ, શ્રી ગોપીનાથજી મા, શ્રી રાધારમણ દેવ, શ્રી મદન મોહનજી મા, શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી રાધા કૃષ્ણ દેવ, શ્રી ઉમાપતિ મહાદેવ, શ્રી ગૌરી સુત ગણેશ, કષ્ટભંજન દેવની. ભગવાન સ્વામિનારાયણે આજે દાદા ખાચરે બીજી વાર પ્રણાવવાની તૈયારી કરી છે. જેને ગ્રસ્થાશ્રમમાં રાખવા યોગ્ય હોય એને ગ્રસ્થાશ્રમમાં રાખે છે. જેને ત્યાગી આશ્રમમાં જરૂર હોય એને ત્યાગી બનાવ્યા છે. એવી રીતને ભગવાને પ્રવર્તાવી છે કે દુનિયાના ઇતિહાસમાં ક્યાંય ન મળે. મહારાજ કે એવી રીતને રાખશું અને જે રહ્યા ન રહેશે કોઈ, શાસ્ત્રમાં પણ શોધતા ક્યાં હોય કેવડી નોઈ. અમુક કથાઓ અમુક પ્રસંગો શાસ્ત્રમાં ન મળે એવા મહારાજે ચરિત્રો કર્યા, એવી રીત પ્રવર્તાવી. દાદા ખાચરના લગ્ન આવ્યા છે. ઘણા આજે સારા દાદાના દરબારમાં એ જે ઉત્સવ સમયા, અન્નકોટ મહોત્સવ, કોઈ રંગ મહોત્સવ, કોઈ જન્માષ્ટમી મહોત્સવ, કોઈ રામજી જન્મજયંતિ ઉત્સવ, શિવરાત્રિ ઉત્સવ, ક્યાંય અનેકવિધ ઉત્સવોની જે દાદાના દરબારમાં રમઝટો બોલતી હતી એને બદલે આજે લગ્નોત્સવનો માહોલ ઊભો થઈ ગયો. ચારે બાજુ પૂર્વ તૈયારીઓ થવા લાગી છે. મહારાજે દાદા ખાચરની બંને માતાઓ સુરપ્રભા અને સોમાદેવી એને મહારાજે અક્ષરવડીમાં બોલાવ્યા. બંને માતાઓ આવ્યા. બોલો મહારાજ. મહારાજ કે આપણે દાદાના લગ્ન કરીએ છીએ, ખર્ચ કેવું કરવું છે? અરે મહારાજ, હવે લગ્ન આવી ગયા, વધાવાઈ ગયા, માંડવા રોપાઈ ગયા, આ બધી તમે બધી તૈયારીઓ કરીને હવે અમને પૂછવાનું શું કામ છે?
મહારાજ કે તમે વરની માં કહેવાય ને પહેલાં તમને પૂછવાનું રહી ગયું, કારણ કે દરેક કાર્યમાં બીજા કાર્યમાં પૂછીએ ન પૂછીએ તો હાલે, પણ લગ્નના વિવાહ કાર્યમાં ખર્ચ કેવું કરવું વરની માને પૂછવું પડે. અને તૈંદી વરની માનો કોટોય પણ એવો હોય. એ વરની માનો પાવર તો એ બૈડાતી ઠેડાતી હાલતી હોય, ક્યારેક બાયણે હાકડા પડે હો. અને હોય ને ઉમંગ, કઈ માને ઉમંગ ન હોય. પોતાનો લાડલો દીકરો પરણતો હોય, 10 મહિના સુધી પોતાના ઉદરમાં એને હાચવો હોય, હા, એની પ્રસૂતિની વેદના વેઠી હોય, એના મળમૂત્ર ધોઈને ઉછીને મોટો કર્યો હોય, લાલન પાલન કરીને રમાડીને જમાડીને ભમાડીને એને કેટલો તૈયાર કર્યો હોય. કઈ માતાને અરમાન ન હોય કે મારો દીકરો લાડે કોડે પરણે ને હું એને વધાવું ને એના ઓવારણા લઉં, અહીંના પોખડા કરું. એ લાડકી એ મારા દીકરાની વહુ આવે ને મારા ઘરને આંગણે કંકુવાળા પગલાં પાડેની વરકન્યાને વધાવવાનો, એને પોખવાનો જે અવસર આવે એ જ માતાના જીવનનો શ્રેષ્ઠ ધન ઘડી ધન ભાગ દિવસ કહેવાય. એટલે મહારાજ કહે ગમે એમ તો એ વરની માં છો, તમને પૂછવું જોઈએ. તો બોલો મહારાજ, શું તમારે આ લગ્નના ખર્ચમાં તમારી શું? મહારાજ કે ભાઈ તમે જેમ કરો ને આપણે ખર્ચ કરવું દાદાનું લગ્ન નિમિત્તે. મહારાજ અમને પૂછતા હોય તો અમારે તો એટલું જ કહેવું કે પહેલી વખત મારો દાદો પરણ્યો ત્યારે આખું ગામ ધુમાડા બંધ જમાડ્યું હતું, ભાગોળે ચોખા. મહારાજ કે સીધી રીતે કહો ને કે આખું ગામ જમાડવું છે. મહારાજ કે કાંઈ વાંધો નહીં, બોલાવો રામ ઢોલીને. અને તરત જ બોલાવીને ગામમાં હાથ પડાવી દીધો કે દાદા ખાચરના લગ્ન નિમિત્તે પરમ દાડે આખા એ ગામના લોકોએ જમવા આવવાનું. અને પહેલાં તો ગામ ધુમાડા બંધ જમાડા હતા ને, તે લાડવા, દાળ ભાત, શાક, પૂરી, ભજીયા, ચટણી, પાપડ, ફાફડા કાંઈ નહીં. લાડવા ગાંઠિયા અને ચણાનું શાક, બીજું કાંઈ ન હોય. કારણ કે એમાં જાજુ માથાકૂટ જ નહીં. અને હવે પોતાના વાસણ લઈને આવે. પેલા ગામ જ્યારે જમાડવાના હોય ને, હવે પોતાના વાસણ લેતા આવે ને પાણીની લોટાઈ ભરતા આવે. એટલે હવે પોતપોતાના વાસણમાં જમીએ અને વાસણ લઈને વયા જાય, વાયા હાવીનો ફેરવી દો એટલે સાફ. આજે તો મોટામાં મોટી મુશ્કેલી એ જમણવાર કરવામાં વાહે સાફ સફાઈની. તમારે તો જે સારું છે કે અહીંયા થર્મોકોલની ડીશો વાપરે, બાકી જો ડીશો સ્ટીલની વાપરતા હોય કોણ ધોવે? એટલી વ્યવસ્થા કરવી પડે ને. એટલે તો મિયાભાઈ મુસલમાન હું કે હિન્દુ કા ખાને કા અચ્છા લેકિન સેવા બહુ બુરી. પાછળ સફાઈની સેવા બહુ બુરી એમ. કારણ કે એનો તો તાહડો મોટો હોય, 15-20 જણા બેસી જાય બધા એકાયરે. એને એઠવાડો ચોખવાડો કાંઈ નહીં. આખાએ ગામમાં હાથ પડાવી દીધો છે. દાદાના લગ્ન નિમિત્તે સારા ગામના લોકોને એ દાદાના દરબારમાં જમવા આવવાનું છે. અને મહારાજે સરસ મજાના એ ભોજન બનાવડાવ્યા. અને ભગવાન સ્વામિનારાયણે પોતે જ આખા એ ગામના લોકોને પંક્તિમાં બેસાડીને પોતે પીરસીને જમાડ્યા છે. પછી હવે દાદા ખાચરને પીઠી ચોળવાનો ટાઈમ આવ્યો. વરરાજાને પીઠી ચોળવી પડે ને. વરરાજાને ઘણી વાર ખબર નહોતી હોય હું કાંઈ પીઠી ચોળી. આ તો બ્રાહ્મણ કહે એટલે કોઈ પીઠી ચોળી રાખો, હળદરને કાંઈક લેપ કરી નાખે ઘડીક વાર. પીઠી એવું કરવાની ચોળવી પડે. પીઠી છે એમાં હળદર વપરાય ને, હળદર શુકરવંતી છે. ભગવાનની પૂજામાંય હળદર વપરાય, ખબર? હરિદ્રામ કુંકુમમ ચૈવ સિંદુરાદિ સમન્વિતમ. હા, ભગવાનના ચંદન પુષ્પ અબીલ ગુલાલ વપરાય, એમાં હળદર પણ વપરાય છે. ચાલો ભગવાનની પૂજાનું પાત્ર છે એટલે ઠીક, તો ચાંદલો બાંડલો કરીએ, પણ આખા શરીર હુકાલ લગાડવી પડે. વરરાજો જરાક સાંભળો હોય તો જરા રૂપાળો દેખાય એટલે તો આવી વળી કલરનો પટ એક મારી દેવો જોઈએ પીછળો. જે આવે ત્યારે ઘાસલેટથી નવડાવી નાખવાનો, વયું જાય. હળદર એક શુકરવંતી છે અને પુરુષાર્થની ક્ષતિ હોય એ દૂર કરનારી છે, કામવર્ધક છે, કફ શોષક છે. એટલે કોઈ જે વરરાજો છે, જે યુવરાજ છે, પરણવા તૈયાર થયો છે, એના શરીરની અંદર કાંઈક પણ જે પુરુષાર્થની ક્ષતિ હોય એને દૂર કરવાને માટે અને હળદરથી આજે પીઠી ચોળાય છે. દાદાના દરબારમાં આજે દાદા ખાચરને પીઠી ચોળે છે. બેનો ગીતો ગાય, પીઠી ચોળો પીઠી ચોળો પિતરાણી, પીઠી ચોળો પીઠી ચોળાણી, પીઠી ચોળો પીઠી ચોળો પિતરાણી, પીઠી ચોળો
આણી જીવા ખાચર કાકા વેલે રાયાવો રે જીવા ખાચર કાકા વેલે આવો રે દાદા ખાચર ને પાટે ઉઠાડો રે દાદા ખાચર ને પાટે આવે જ આવી આવા એક પછી કાકાના નામ લે કાકીના મામાના માસીના એક એકને બોલાવીને પછી ઓલાને પાટું ઠામણ માગે વરરાજાને વાપરવા થઈ જાય એટલા. મહારાજે સંતોને બોલાવ્યા. સંતો આ બેનો એની રીતે ભલે ગીત ગાય, આપણે આપણી રીતે કીર્તન ગાવ. અને એ ટાઈમે મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને આજ્ઞા કરીને એ દાદાના દરબારમાં લીલોડા લીમડા નીચે સંતો આવી અને સાજ લઈને બેસી ગયા. અને એ જ જેવા ઢાળમાં એ બહેનોએ ગીત ગાયા પીઠી ચોળવાના, એવા ઢાળમાં નિષ્કુળાનંદ સ્વામીએ પોતાનું કીર્તન ઉપાડ્યું. શુદ્ધ વિચારથી સાબદા થાવો રે શુદ્ધ વિચારથી સાબદા થાવો રે ચાલી ચાલીને ચિદાકાશમાં જાવો રે ચાલી ચાલીને ચિદાકાશમાં જાવો રે જીયા રે વસે છે જદુપતિ રાય રે જીયા રે વસે છે જદુપતિ રાય રે કેજો જઈ વિનતી જોડી બે હાથ રે કેજો જોડી વિનતી જોડી બેવું હાથ રે વેલા પધારો રે વિશ્વ આધાર રે વેલા પધારો રે વિશ્વયાધાર રે વાટ કોઈ જુએ છે વિરહવતી નાર રે વાટ કોઈ જોવે વિરહવતી નાર રે સરવે સખાને તે તેડાવજો સાથ રે સર્વે સખાને તે તેડાવજો સાથ રે ઓપે આંગણીઓ અમારું હો નાથ રે ઓપે આંગણીઓ અમારું હો નાથ રે મારા કુટુંબી બોળા છે બહુ રે મારા કુટુંબી બોળા છે બહુ રે હાંસી જો કરવા લાગશે સહુ રે હાંસી જો કરવા ભાગશે સહુ રે તે તો તમ થકી પામશે હાર રે તે તો તમ થકી પામશે હાર રે લવ લવ કરતા રહે નર નાર રે લવ કરતા રહે છે નર રે એક સમે તમે અંકજ ભરસુ રે એક તમે અંકજ ભરસુ રે મનના મનોરથ પૂરા કરસુ રે મનના મનોરથ પૂરા કરસુ રે એ સુખનો સમાજ સંગે લાવજો રે સુખનો સમાજ સંગે લાવજો રે નિષ્કુળાનંદના સ્વામી આવજો નિષ્કુળાનંદના સ્વામી આવજો રે. સરસ મજાના નિષ્કુળાનંદ સ્વામીએ પદ રચીને ગાયા છે. આખો દરબાર આજે ઉત્સવના માહોલમાં એવો આનંદમાં ગરકાવ બન્યો છે. મહારાજે પૂર્વ તૈયારીમાં સુખડા કેટલા તૈયાર કર્યા, ગાંઠિયા જલેબી બધી કેટલી તૈયાર કરી, એની બધી સંભાળ રાખી. આ બધું રાવટી ડેરા તંબુ ગાડલા ગોદડા બધું જે હાયરે પાગરણ બધું લઈ જવાનું છે એની બધી તૈયારી કરાવી. એક દિવસ ગયો, 2 દિવસ ગયા, એમ કરતાં કરતાં તો પછી મહારાજે મયાલમ ભટ્ટને પૂછ્યું, ભટ્ટજી પસ્તાનું કરવાનું મુહૂર્ત તો જુઓ. એ ખાસ જવું પડે. કાળ ચોઘડિયામાં જાન ઉપડી હોય ને તો રસ્તામાં કેટલાય
ઉપાધિઓ થાય. આ તો જે ચોઘડિયાઓ છે, મુહૂર્તો છે, જે હોરા છે, બધું જોવાનું કારણ શું છે? જે કાળનું કામ ભજવી જ જાય, સમયનું કામ કરી જ જાય. શુભ ચોઘડિયામાં ખાતમુહૂર્ત, શુભ ચોઘડિયામાં પ્રતિષ્ઠાઓ, શુભ ચોઘડિયામાં એ જાન વડાવો, બધાય મંડપ મુહૂર્ત ચોઘડિયા શુભ કાં જોવા પડે? કારણ કે હવે ચોઘડિયા બગડિયા બધા માર્યા ફરે, તમે જાઓ માર્યા આવો, શું થાય? બધી જે વૈદિક સંસ્કૃતિ આપણી છે એ બહુ સરસ છે. ભગવાને પોતે ભગવાન છે, કાળ માયાના નિયંતા છે, પણ એક ભગવાન સ્વામિનારાયણે પ્રણાલિકા પ્રવર્તાવી કે જે કાંઈ તમારા ગુહ્ય સંબંધી જે કાર્ય હોય, તમારા સંસાર વ્યવહારના જે કાર્ય હોય, એમાં બ્રાહ્મણની રાય લઈને કામ કરવું. બ્રાહ્મણને મહારાજે પ્રતિનિધિ કરી દીધા આ લોકોમાં કે ગૃહસ્થના જે કાંઈ શુભ કાર્ય હોય એમાં બ્રાહ્મણને ભગવાને કાયમ માટે પ્રતિનિધિ કરી દીધા. એટલે ભલે નાનું મોટું કાર્ય હોય પણ બ્રાહ્મણને ભગવાન પોતે પૂછતા. ભગવાન એમ કહે હાલો આ કાર્ય કરી નાખો તો હું કંઈ આવે, કંઈ નવગ્રહો કોઈ આડા આવે, મૂર્તે કમૂર્તા આડા આવે? યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્યા તપો યજ્ઞ ક્રિયાદિશુ ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ સદ્યો વંદે તમચ્યુતમ. હવે જેના સ્મરણ માત્રથી બધા વિઘ્ન દૂર થઈ જતા હોય એ ભગવાન મુહૂર્ત પૂછવા જાય? પણ બ્રાહ્મણનું ગૌરવ સમજાવવા ભગવાને મયારામ ભટ્ટને પૂછ્યું. મયારામ ભટ્ટ કે મહારાજ કાલ બપોરે 4 વાગે મુહૂર્ત છે, 5 વાગે કાળ ચોઘડિયું બેસી જાય છે, અને પછી 2 દી સુધી સરખું મુહૂર્ત નથી, અને ત્યાં જો ટાઈમે પહોંચવું હોય તો કાલ બપોરે 4 વાગે અહીંથી જાન પ્રસ્થાન થઈ જવી જોઈએ. મહારાજ કે ભલે. એ રીતે બધું ડિક્લેર કરી દીધું, ગાડા બળદિયાઓ તૈયાર કરાવી દીધા, અને એ ટાઈમે તો એ ગાડાઓની લાંબી લાઈનો લાગી હોય ને, દબડક બધા ગાડા ઘોડાવાળા બધા હાલે જતા હોય. આખો રસાલો મહારાજે તૈયાર કરાવી દીધો. દાદા ખાચર તૈયાર થઈને આવ્યા છે. બીજા દિવસે સરસ મજાના શણગાર થઈ જાય. મહારાજ પણ સોનેરી શણગારને માથે સોનેરી પાક ધારણ કરી અને સારા મજાના આમ ઇન્દ્રના રથ, હાથી જેવા રથ હોય ને, હાથી જેવા આમ ઓલા ઘોડા હાથી જેવા સરસ આમ શણગાર થઈ જાય હોય ને, એવી સરસ મજાની મહારાજે જાનની ગાડાની શણગાર કરીને તૈયારી કરાવી દીધી હતી. હાથમાં રાસલીન ઊભા છે. દાદા ખાચર આવ્યા, મહારાજને પગે લાગ્યા. મહારાજ કે દાદા હાલ તું ગાડામાં બેસ, પછી હું ઊંધે બેહું. મહારાજ કે નહીં. દાદા કે નહીં મહારાજ, તમે પહેલાં બેહો પછી હું બેહું. મહારાજ કે નહીં દાદા, તું વરરાજા છો, હું આજ તારો સારથી છું. મહારાજ તમે મારા ભગવાન છો, તમે પહેલાં બેહો પછી. મહારાજ કે નહીં દાદા, તું વરરાજા છો. રાજાનો પણ રાજા વરરાજા કહેવાય. વરરાજા છે એમાં 3 દિવસ ભગવાન વિષ્ણુનું આવાહન થાય છે, અને કન્યામાં લક્ષ્મીજીનું આવાહન થાય છે. એટલે વર કન્યાની જોડી લક્ષ્મીનારાયણ દેવની જોડી કહેવાય છે. એટલે લક્ષ્મીનારાયણ દેવની જોડી જાણીને હવે ઘેરે પગલાં પડાવીને જમાડે, પછી કોઈ પૂછતું નથી કે હું ચાલે કેમ છે ભાઈ, દાળ શાકનો વેચ થયો કે નહીં. પણ 3 દિવસ પછી પૈણીને આવેલા અઠવાડિયું 10 દિવસ રોટલા વારી હાલે, ખાઈને હોકારી નાખે. કારણ કે લક્ષ્મીનારાયણ દેવનું સ્વરૂપ છે. સત્સંગી જીવનમાં લખ્યો કે વર કન્યા પરણેલા સામે મળે અને એને પગે લાગે તો એને લક્ષ્મીનારાયણ દેવને પગે લાગ્યાનું ફળ મળે. એટલે હું 5-25 રૂપિયા આપે. લે પછી કોઈ પૂછે કઈ જરૂર છે? ઉછીના લેવા આવે તો કે હમણાં થાય એમ નથી. પણ એ વરરાજાને તો શું કરવા? એ કોઈ વ્યક્તિને નથી માનતા, ત્યારે લક્ષ્મીનારાયણ દેવનું સ્વરૂપ માની અને એને નમસ્કાર કરે, એને વંદના કરે. આ લગ્નના માંડવે પૈણીને બાદીએ પછી હું હાથ ગયણું આપે ને, હગાવાલા હવની રીતે હાથ ગયણું આપતા હોય. ભગવાને પોતે આપ્યું છે હાથ ગયણું, બોલો વ્યવહારે. એટલે મહારાજ કે નહીં દાદા, તું આજ રાજા છો. સમ્રાટ ચક્રવર્તી રાજા ચતુરંગી સેનાની સાથે નીકળો હોય પોતાને રાજનગર ચર્ચા જોવા માટે, અને એ રસ્તામાં વરરાજાનો જાન નીકળી હોય, રસ્તો હાકડો હોય, તો વરરાજા ગાડેથી હેઠો ઉતરીને માગ ના આપે. ચતુરંગી સેનાનો એ કદાચ ગમે તો ચક્રવર્તી રાજા હોય ને, એને હેઠે ઉતરીને માગ દેવો પડે. આટલું વરરાજાનું ગૌરવ. પણ 3 દીજો, 3 દી તો હવ હાચવે એને, એની વાદરી બાંધવાનું 2-3 આટા મારતા. હા ભાઈને એવો ફૂલાવીને ઢોલ જેવો કરે, વીરો મારો જગમગ જગમગ તો પછી કેવો. અને એ અણવર પાછો એટલો તો આમ એની તો આમ એ સેવા ચાકરી કરતા હોય, જો ક્યારેક ભટકાઈ ગયો અણવર તો અડધો ભૂખોય મારે ઓલાને. કારણ કે વરરાજો પૈણવા જાય ત્યારે શાકતા સ્વાગતા ચા પાણી નાસ્તા બધી તૈયારી કરવી ને ઉતારે,
તો વરરાજા માટે સારી મજાની જલેબી, ફાફડા, ગાંઠિયા, પેંડા બધું લાવે નાસ્તા માટે. ભાઈને સ્વીટ બહુ ના આપશો એને ડાયાબિટીસ થઈ જાય. અરે ખાવા તો દે બિચારા. ગાંઠિયા જો આપે, ગરમા ગરમ ગાંઠિયા મરચા લાવ્યા હોય, ભાઈને બહુ ગાંઠિયા ના આપશો હાથ ધોણું થઈ જાય. દૂધ સારું મજાનું કઢેલું લાવ્યા, અંદર મજાનું બદામ, પિસ્તા, ચારોળી, કેસર બધું નાખીને લાવ્યા હોય, ભાઈને વાયુ થઈ જાય, પોતે બાળકો ટાળી જાય. એટલે વરરાજાનું મહત્વ છે. કારણ કે એ વિષ્ણુનું સ્વરૂપ ગણાય છે જ્યાં સુધી લગ્નના માંડવે પૈણીને ઉતરે ત્યાં સુધી. પછી તો મોહનભાઈને સક્કરીઓ જે હોય. આજે દાદાને મહારાજ કે દાદા તું વરરાજા છો, હું તારો સારથી છું, તું પેલા બે. હવે એ રકજક ચાલે. આમ 3:30 પોણા 4 થવા આવ્યા. મયારામ ભટકે મહારાજ હવે આ મેલો માથાકૂટ અને જલ્દી આનો ઉકેલ લાવો. એમાં મૂળજી બ્રહ્મચારી આવ્યા. એ મહારાજ એક કામ કરો, તમે અહીંથી બેહો, દાદા ખાચર આ બાજુ બે હારે બેહો, એટલે કામ પતી જાય. બેને સાથે બેહાડ્યા છે. મયારામ ભટ્ટે એ કંકુના ચાંદલા કર્યા અને ચોખા ચોડ્યા. સ્વસ્તિના ઇન્દ્રો વ્રતસ્રવા સ્વસ્તિના પૂખા વિશ્વવેદા સ્વસ્તિના તારક્ષો યરિષ્ઠનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ. મંગલમય શ્લોકો બોલી અને પછી મહારાજને કે મહારાજ હવે પૈડું સીંચો, એટલે હવે અહીંથી પ્રસ્થાન કરો, બળદિયાને હાંકો. અને મહારાજે એ સમયે પોતાના હાથમાં સરસ મજાની રેશમની દોરીવાળી રાઈસ હતી, હાથ લઈને સેજ ખેંચી અને બળદિયાને હાંકવા માટે સેજ થાપલી મારી અને બળદિયા જ્યાં હાલ્યા પૈડું સિંચાણું, શ્રીફળ વધેરાયું. પૈડા નીચે શ્રીફળ મૂકે ને, અને શ્રીફળ વધેરાય ને ત્યારે જોઈ લેવાનું. જો આડું ફાટ્યું હોય તો આખી જિંદગી આડું આડું. એ સુકન છે બધા અમુક અમુક. પૈડું સિંચાણું, જાન ઉઘલી. અને મહારાજે તો સંતોને પછી બ્રહ્માંડ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, એવા બધા જે કીર્તનકાર સંતો હતા એને મુક્તાનંદ સ્વામી આદિકને ગાડામાં બેહાડ્યા. પછી આયરે સંતો, હરિભક્તો, પાછળ બાઈઓ, એ આખું મોટું લાવ લશ્કર, મોટી ચતુરંગી સેના, જાણે કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મદ, મત્સર, ઈર્ષા, તૃષ્ણા, રાગ, દ્વેષાદિક શત્રુઓને જીતવા માટે નીકળ્યા હોય ને એ રીતે મહારાજા જે સેલા લઈને નીકળ્યા છે. દરવાજાની બહાર જ્યાં જહાન નીકળી અને બહેનો તો પછી રંગમાં આવી જાય. એ પોતાનો વીરો પહેણતો હોય, કઈ બહેનોનો ઉમંગ ન હોય. અને એ બહેનો એ પોતાના રીતે ગીત ઉપાડ્યા. ઉત્તમ રાય વરરાજે સીમડી ઘેરી મારા, ઉત્તમ રાય વરરાજે સીમડી ઘેરી મારા, રાજ અભય સુત વરરાજે સીમડી ઘેરી મારા, આજ અભય સુત વરરાજે સીમડી ઘેરી. દાદા ખાચર તો સુરવીર છે, દરબાર છે, સશક્ત છે, લડાઈ આમ બારવટું કરી શકે, એવા લડાઈમાં લડી શકે એવાને માટે તો લખે કે સીમડી ઘેરી. સીમડી કોણ ઘેરી શકે? સુરવીર હોય સીમડી ઘેરી શકે. ઓલાને કેડે પેન્ટે હરખું ન રહેતું હોય અને તોય વરરાજો એટલે મનીષભાઈ વરરાજે સીમડી ઘેરી. હવે મનીષભાઈની વાંહે કૂતરું દોડ્યું તો તરત જ બાથરૂમમાં જવું પડે. તોય ગવાય, કારણ કે લગ્નમાં ખોટું ગવાય એનો દોષ. પહેલેથી જ્યારથી હગાઈના હકપણના ચાંદલાના બધા વાટાઘાટના પ્રોગ્રામ થાય ત્યારથી ખોટું જ બોલાય. એ જાન બરાબર માંડવે ગઈ હોય ને વરરાજાની બધી લગ્ન વિધિ હાલતી હતી, જાનડી એવી આમ રોપમાં ગાતી હોય. લાખો પતિ રે સાજન બેઠું માંડવે, લાખો પતિ રે સાજન બેઠું માંડવે, નાણાવટી રે સાજન બેઠું માંડવે, નાણાવટી રે સાજન બેઠું માંડવે. ખરેખર હોય બધા લાખોપતિ નાણાવટી. હવે કોકના બૂટ પણ ચંપલ માગીને પહેરી આવ્યા, કેટલા લેંઘાન બુશર્ટ માગીને પહેરી આવ્યા હોય, પણ કોઈ ઊભા થયા અહીંયા કે ભાઈ તમે લાખોપતિ નાણાવટી ધીરધારના ધંધો કરનારા મોટા મની લેન્ડરો છો તો ભાઈ કોઈ ઊભા થાવ, 5 લાખ રૂપિયા 2% તમે ચાલો 2 વર્ષ માટે જોઈ કોણ આપે એમ છે. હવે ખિસ્સા ખાલીને ભબકા ભારી હોય બધા.
પણ છતાંય ગવાય. દાદાની જાન ઉઘલીને એ બહેનોએ ગીત ઉપાડ્યું. મહારાજ કે સંતો આપણે કીર્તન ઉપાડો. મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને કહ્યું સ્વામી તમે કીર્તન શરૂ કરો. નિષ્કુળાનંદ સ્વામીને બરાબર ઈટામણે વૈરાગનો બરાબર ઉભરો આવ્યો. કારણ કે એને તો હાડમાં વૈરાગ આ તો બધું દાબીને માંડ કહેતા હોય. અને એ બરાબર હવે વરરાજાના જાનમાં બેઠા છે, પૈણાવા નીકળ્યા છે અને ઉપાડ્યું. એ અવિદ્યા છે જો નકટી નાયર પ્રભુથી પાછી ભાગે જો. અવિદ્યા છે જો નકટી નાયર પ્રભુથી પાછી ભાગે તો એનું કયું કરે તેને સાથે જમનું લારું લાગે જો. એનું કયું કરે તેને સાથે જમનું લારું લાગે જો. એ જમનું છે જબરું જોર મારશે મોઢું બાંધી જો. જમનું છે જબરું જોર મારશો મોઢું બાંધી. બોલો છો ફાટા બોલ આવડીશું આવી આંધી જો. બોલો છો ફાટા બોલ આવડીશું આવી આંધી જો. બુડી મરો લાગે બુડી મરો લાગે લાજ વેણા સુવાકા કાઢો જો. એ બુડી મરો લાગે લાજ વેણા સુવાકા કાઢો જો. પ્રભુ વિના કાઢે જો બોલ જીભડીને ઘસી વાઢો જો. પ્રભુ વિના કાઢે જો બોલ જીભડીને ઘસી વાળે. એવી પછી નારી નિંદાની બરાબર પંક્તિઓ મહારાજ સાંભળીને કે સ્વામી એ લગ્નના માંડવે મરસિયા ન હોય. જ્યાં જેવો પ્રસંગ ત્યાં એ પ્રમાણે કીર્તન એ પ્રમાણે ગીતો ગવાવા જોઈએ ને. કોઈના માંડવે ગયા હોય ત્યાં કોઈ મરસિયાના ગીત ગવાય અને કોઈને હળગાવા ગયા હોય ત્યાં કઈ લગ્નના ગીત ગવાય? જોવું જોઈએ ને. આને માંડ સમજાવીને ફોલ આવીને તૈયાર કર્યો ને આજ પૈણાવા નીકળ્યા. તમે નારી નિંદાને બધું પડ્યા એઠા ઉતરી જાઓ જાઓ તમે પાછળના ગાડા વહી જાઓ. સ્વામીને કે ભાઈ થયો અરે આ ટાણે ક્યાં બરાબર નારી નિંદાના પદ ઉપાડ્યા. આવો લાવો વયો ગયો. મહારાજે ગાડામાંથી હેઠા ઉતારી દીધા. મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી તમે કીર્તન ગાઓ. બ્રહ્માનંદ સ્વામીને કાંઈ વૈરાગ ઓછો નહોતો. ગઈકાલે થોડી એવડે વાત કરીએ આપણે. કેવી રાજ સાહેબી હતી. અને મોજબાઈ ને રાજબાઈ નામની બે કન્યા તો પરણવા માટે તૈયાર હતી. બે બહેનોએ નક્કી કરેલું કે પરણું તો લાડુદાન ને વરું નહીતર કુંવારી મરું. અને બે બહેનોને લઈ એના મા બાપ ને એના હાહરિયા પક્ષના બધાય ગઢપુર તેડવા આવ્યા હતા. મહારાજને સમજાય મહારાજ બધું તો ઠીક પણ આ કન્યાઓનું શું થયું? આ કન્યાનું શું કરવું? અમે તો ઠીક કે દીકરો તમને અર્પણ કર્યો અમે મારું ભાઈ પૂરું કરી દઈશું ગમે એમ કરીને. પણ આ કન્યાઓએ નિર્ણય કર્યો છે કે પરણીએ તો લાડુદાનને પરણીએ નહીતર કુંવારી મરીએ. એનું શું કરવું? મહારાજ કે લાડુદાન બ્રહ્માનંદ સ્વામી હવે એનું તો વિચારવું પડે ને. બિચારી જુવાની દીકરીઓ એની જિંદગીની તો કાંઈક તમારા મનમાં કાંઈક દયા આવવી જોઈએ ને. બીજું તમારું તો ઠીક છે મા બાપ છે તમારા હારા તો બધા સમજી જાય. પણ આ બિચારી હજી તો એ કોડેવાળી દીકરીઓ હજી તો કાંઈ અરમાનો હૃદયમાં હોય અને એને તમે હાવ તિરસ્કાર કરી ના પાડી દો. અને એને પ્રતિજ્ઞા કરી છે કે પરણું તો લાડુદાનને જ પરણું નહીતર કુંવારી મરું. ત્યાં લાડુદાન બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ પણ મેં પ્રતિજ્ઞા કરી છે એનું શું કરવું? મહારાજ કે તમે શેની પ્રતિજ્ઞા કરી? એ વર નંદલાલ વરું નહીં તો કુંવારો મરું. આ મેં નક્કી કર્યું કે વરું તો નંદલાલ વરું નહીતર કુંવારું મરું. તો મારી પ્રતિજ્ઞાનું હું આવી જ એની ત્યાગ વિરાગની નિષ્ઠા. પણ આજે વિચાર્યું કે મહારાજને રસિક ભક્તિમાં રસિક કીર્તનમાં જ આનંદ છે. એટલે જેવા ઢાળમાં બહેનોએ પદ ઉપાડ્યું. કેવા ઢાળમાં બહેનોએ ઉપાડ્યું તું? ઉત્તમ રાય વરરાજે સીમડી ઘેરી મારા રાજ. એવા ઢાળમાં બ્રહ્માનંદ સ્વામી ઉપાડ્યું. ગઈતી ભરવાને ગઈતી ભરવાને ગઈતી ભરવાને ભરવાને કેસરીએ વાઘેરે નટવર દીઠડાજી મારા
કેસરીએ વાગે રે નટવર વિઠ્ઠલાજી મહારાજ ઉભા ઉભા જમુના ને તીર 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 લાજલડી મેલીને મેં તો લીધા મીઠડાજી મારા આજ લાજલડી મેલીને મેં તો લીધા મીઠડાજી મારા લાગી લાગી આંખલડીની ચોટ લાગી લાગી આંખલડીની ચોટ લાગી લાગી આંખલડીની ચોટ લાગી લાગી આંખલડીની ચોટ ડોલરીઓ દેખીને ઘાયલ થઈ જી મારા આજ ડોલરીઓ દેખીને ઘાયલ થઈ જુ મારા આજ શોભે શોભે બ્રહ્માનંદ નો નાથ 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 છોગલિયા વિરાજે સુંદર પાઘ માજી મારા છોગલિયા વિરાજે સુંદર પાઘ માજી મારા કેવા સરસ મજાના સંતોએ કીર્તન બનાવ્યા છે. એ જાન ઉઘલી હોય ને એ જાનડી આવા ગીતો ગાતી હોય કેટલી સરસ જાનની આમ શોભા વધી જાય હો. કાંઈ ઠેકાણા વગરનું બમ ફમ ફાવ જેમ ફાવે એમ એ જોડી કાઢે. જાનડી પછી ઓલો માંડવી જમવા માટે બોલાવે ને તો આમંત્રણ આપ્યું એટલે પછી ઓલો હરિજન ભંગી હોય ઢોલ ટીપી હાલો હાલો જાનડીઓ હાલો બાઈઓ હાલો હાલો ચોકે જમવા આવો પેંઠે. આપણે આપણે બધા ચરોતરમાં પેંઠો કહે ને રાજદેશમાં હાલો પેંઠે જમવા આવો તો એ બધી છોકરાનું બધા તૈયાર કરીને બધી જમવા જાય તો રસ્તામાં ગાતી જાય મારા વેવાઈની શેરી ને ફૂલડા નાખા વેરી મારા વેવાય આ જાન જમવા આવે છે મારા વેવાઈની શેરી કે ફૂલડા નાખ્યા વેરી મારા વેવાય આ જાન જમવા આવે છે માંડવે રાખજો ત્યારી જાનડ્યું છે બહુ ભારી મારા વેવાય આ જાન જમવા આવે છે. ભૂખડી બારીશ હોય ને હવે વેવાયની શેરી અહીંયા જાન જમવા જાય તો હું બધા ફૂલડા ટોપલા અમદાવાદથી મંગાવ્યા હતા. હું હવે છોકરાઓને રસ્તામાં એકી બેકી ન કરાવે ફૂલડા જ વેર્યા પછી પેંઠે ને માંડવે બેહારીને સારી રીતે જમાડે ને પછી તો એ ટાઈમે તો વેવાયણને બહુ હરખ હોય ને મોઢામાં બટકા દેવા જાય ફાહરા દે મોહનતાળ ચકતાના લાડવાના જલેબી ના એમ ન થાય એમ ન થાય મારા હમ પછી વેવાણની પછી બેનપણીઓ આવે ને એની કાકીઓ આવે બધી એ બધી આગ્રહ કરી કરીને એટલું બધું જમાડે આમ ઓકારો આવી જાય હવે સાહેબ હવે નહીં સારું મજાનું ટાઢું પાણી પાય ને બધું ખાલી રીતે જમાડી કાઢીને માંડ માંડ ઊભી થઈ જાય ને એટલું ખાય હો અને જમીન બહાર નીકળે અને પછી ટીકા કરે વેવાઈને માંડવે જમવાને ગયા તા વેવાઈને માંડવે જમવાને ગયા તા હુંડલા મોટાને લાડવા નો તારે અમને ભૂખા ઉઠાડા હુંડલા મોટાને લાડવા નો તારે અમને ટોપલા મોટાને ભજીયા નો તારે અમને ભૂખા ઉઠાડ્યા એ ટોપલા મોટાને ભજીયા મોટા રે અમને ભૂખ્યા ઉઠાડ્યા ડોલું મોટીને પાણી નોતું રે અમને તરસા ઉઠાડ્યા ડોલો મોટીને પાણી
સુધી ખવડાવ્યું હોય તો બજારમાં આવી રીતે ટીકા કરે, હાવ હવે એને જાલીને પાછી પકડીને બેહાડવી જોઈએ ને, ન ખાવ તો હારી તમારી માસી નામ બેવો પાછી, હારી અમારી જાહેરમાં આવી ટીકા કરો, ભૂખા ઉઠાડ્યા તરસા ઉઠાડ્યા. પણ હવે સમજે કે લગ્નમાં હાવ ખોટું ગાય. પણ દાદાની જાન તો આજે અલૌકિક છે. એ જાન બરાબર એ દાદાના દરબારના ગામથી બહાર નીકળી અને એ કેવી જાન ને કેવા જાનના બેહનારા વરરાજા ને કેવા હાકનારા. હેલી જો ને આ ધર્મા કોમાં શ્રીજી બૈના સારથી. હેલી જો ને આ ધર્મા કોમાર શ્રીજી બૈના સારથી. રથમાં બેઠાવો તમ વરરાય શોભે શણગારથી. રથમાં બેઠા શોભે વરરાય શોભે શણગારથી. ધોળી ઘમકે છે ઘૂઘર માળ રાસ ગ્રહીરની. મોહી જોઈ દેવ સ્ત્રીયા રૂપ પનિહારી ઘેલા નીર ની. હાથે મીંઢોળ ખંભે છે ખાંડુ ઉપરાણીઓ પતિ. શ્રીજી કૃષ્ણ દાદો પાર્થ રૂપ બેઠા બેવો મોબતી. હેલી જો ને આ ધર્મા કોમાર શ્રીજી બૈના સારથી. રથમાં બેઠાવો તમ વરરાય શોભે શણગાર. સરસ મજાની રાઈસો મહારાજે હાથમાં લીધી છે, બળદિયા સારા શણગારેલા છે, પગે ઘૂઘરમાળ છે, ગળામાં ઘૂઘરમાળ પહેરી છે. અને એ ઘૂઘરમાળ પહેલા બળદિયા એની પછી ઘૂઘરમાળનો ઘંટારો એવો થતો હોય ને, જાણ નીકળે તો ગામના લોકો જોવા નીકળે, ભાઈ આ શું છે એટલું બધું. જે વાજા પપોડા વાગતા કેમ જોવા આવે, વરરાજાને જોવા હાવ નીકળતા. કારણ કે કેવો વરરાજો છે ને કેવા જાનિયા છે ને કેવો આમ માહોલ છે. તો મહારાજે પોતે હાથમાં રાસ ગ્રહી છે, પોતે આજે ભગવાન પુરુષોત્તમ નારાયણ હોવા છતાં એક ભક્તના પ્રેમને આધીન થઈ અને ભગવાન પોતે આજે સારથી સેવક બન્યા છે. દાદા ખાચર ને રથમાયા બેસાયરા બહુ નામીએ ત્યાં. ભગવાન છે ભક્ત આધીન એવું દેખાડવા એ હદીન. બેઠા શ્રી હરિ સારથી થઈ હાકે બળદને ચાબ ખોલઈ. હાયકો અર્જુનનો રથ જેમ દાદા ખાચરનો હાયકો તેમ. ભગવાન ચલાવે જાય છે. વરરાજાને હાથે મીંઢોળ છે, ખંભે ઉપરણી છે, હાથમાં ખાંડુ એટલે તલવાર છે. આ એક વરરાજાનું ચિહ્ન છે. આ રાજ ચિહ્ન છે, કારણ કે આજે રાજાના રૂપમાં છે વરરાજા, એટલે હાથમાં તલવાર હોય અને ઉપરણી હોય. પણ આ મીંઢોળ શું કાન બાંધે? એ નાનું હોપારી જેવું કાણું પાડીને અંદર નાળાછડી બાંધી દે. શું કરવા બાંધવું પડે? હારું એ બાયુમાં ચડાવવા પહેરા કાઢવામાં નડે, ન નડે, આખી બાઈના પહેરતા. આ મીંઢોળ છે એ કામદેવનું ફળ છે, એનું અસલ નામ છે મદન ફળ. આજે વરરાજા મીંઢોળ હાથમાં બાંધી અને એવી પ્રતિજ્ઞા કરે છે કે સૂક્ષ્મ રૂપે કામ રેલો છે પણ મારા કાંડે બાંધી રાખીશ. સંસારના પ્રભુતાના પગલામાં ભલે હું લગ્ન ગ્રંથિથી જોડાવ, સાંસારિક સુખ માણવા માટે ભલે આજથી મને છૂટ મળતી હોય, પણ શાસ્ત્ર વિરુદ્ધ અને સમાજ વિરુદ્ધ હું તને ક્યારેય પણ હૃદયમાં પ્રવેશ થવા નહીં દઉં. આ હું પ્રતિજ્ઞા કરું છું. વરરાજાને આ પ્રતિજ્ઞા છે કે લગ્ન ગ્રંથિથી જોડાયા પછી શાસ્ત્રની મર્યાદામાં શું ઋતુકાળના 16 દિવસો જે મર્યાદા બાંધી છે એ ટાઈમે જ હું સંસારિક ભોગ ભોગવીશ, અને એ પણ સારી સંતતિની પ્રાપ્તિ માટે. લગ્ન છે વિષય ભોગની છૂટી માટે નથી, પણ સારી સંતતિ પ્રાપ્તિ થાય, પોતાના પિતૃઓનો એ ઉદ્ધાર કરવા માટે પિતૃ તર્પણ, નારાયણ બલિયાદિક જે કાંઈ
ભવિષ્યમાં કરવા પડે કાર્ય એ પોતાની સંતતિ પુત્ર હોય ને એ જ કરી શકે. દીકરીઓ કરી નથી શકતી. ભલે દીકરીઓનું ગૌણ પણ નથી, દીકરી જેની ઘેરે જાય છે એ ત્યાં પછી મહાન જ છે, પણ પિતૃતર્પણાદિક જે ક્રિયાઓ છે, શ્રાદ્ધાદિક જે ક્રિયાઓ છે એ દીકરાઓ વડે જ થાય છે. એટલે આપણા શાસ્ત્રમાં અને સારાએ સનાતન ધર્મમાં એ પુરુષ પ્રધાન આપણો સમાજ કહેવાય છે. એટલે ઘણા એ કહે ને એક દીકરી થઈ ગઈ, આપણે બસ જે ભગવાને આપ્યું એ દીકરાની જરૂરિયાત જરૂર છે. દીકરો પછી ભગવાનની ઈચ્છાથી ન થાય તો વાત જુદી, પણ દીકરીની અપેક્ષાએ જીવન પૂરું કરવું એ સંસારીઓને માટે યોગ્ય નથી. કારણ કે પાછળનું જે જીવન, પાછળની જે અર્ધોદેહિક ક્રિયાઓ એ દીકરાઓને જ અધિકાર છે. એટલે આજે કામદેવને પડકારે છે. બીજી બાબત એ પણ છે કે એ મદનફળ જે મીંઢોળ છે ને એમાં એટલી બધી શક્તિ છે કે એ પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાયા પછી કામ સુખને ભોગવવા સમર્થ ન હોય, એની શારીરિક ક્ષતિ હોય તો એ મદનફળને વાટીને એને પાવામાં આવે તો એ વિષય સુખને, સાંસારિક સુખને વ્યવસ્થિત ભોગવી શકે, માણી શકે. એટલા માટે મીંઢોળ છે. પછી તલવાર શું કરવાનું રાખે? લડાઈ કરવા જવાનું, હાવી દીપડા આવવાના, આતંકવાદીઓ આવવાના. હવે એ બિચારાને 10 કિલોનો વજન હાથમાં બટકાડી દે. જ્યારથી એ લગ્નના માંડવે બેઠો ત્યારથી હાથમાં રાખવાનું. એ ક્યાંય એ દર્શન કરવા જાય તો ભલે ને, ક્યાંય વરઘોડે જાય તો ભલે આમ કડક થઈને રાખવાનું હાથમાં તલવાર. આખી કોહી ગળી ગયો એને હાલવું પડે. આમ ભગવાનને મંદિરે આવ્યા હોય ને, વરરાજા પગે લાગવા આવે ને, ત્યારે અમે મંદિરમાં બેઠા હોય ને, હાથમાં શ્રીફળ લીધું હોય, ઓલા વરરાજાની બાયરોમાં અણવર હાથમાં તલવાર કે જમીઓ લીધો હોય આમાં. અરે પણ નિયમને પણ પગે લાગીને દંડવત કહીને આ શ્રીફળ ઓલાને અણવરને આપીને 5 દંડવત તો કરી. આ શુભ કાર્ય માટે જાય છે. તારી ભવિષ્ય જિંદગી આજથી શરૂ થાય છે. આ ટર્નિંગ પોઈન્ટ જીવનમાં આજ આવે છે. તો ભગવાનને હરખો પગે લાગે, એવો અક્કડ થઈ જાય, એવો આખી કોશ ગળી ગયેલો. આમ તલવાર છે ને, માં જગદંબા, માં અંબાજી, ખોડિયાર, જે ચામુંડા દેવી આદિ 64 જોગણીઓ કહેવાય, એનું પ્રતીક છે, શક્તિનું પ્રતીક છે. સારા વિશ્વમાં શક્તિ માં અંબા જગદંબા આદિની શક્તિ ગણાય છે ને, શક્તિપીઠ કહેવાય ને. આજે એ તલવાર હાથમાં લઈ માં જગદંબા પોતાની જે કુળદેવી હોય એને વિનંતી કરે છે કે માં, તમારી શક્તિ સ્વરૂપા હું તલવારને હાથમાં ગ્રહણ કરું છું. હવેથી મારા જીવનમાં ગમે એટલી ઝંઝાવાતો આવે ને એની સામે લડવાની તું શક્તિ આપજે. લગ્ન કર્યા પછી ઝંઝાવાતો શરૂ થાય છે ને. એકલિયાને પૂછજો કાંઈ ઉપાધિ છે ભાઈ ઉપાધિ કાંઈ તારે? બાજુવાળાને પૂછો જી. જેટલી ઝંઝાવાતો, મુશ્કેલીઓ, કારણ કે હારા પક્ષના, પોતાના પક્ષના, પછી મામા, માસી, દીકરી, ભાઈ, ભત્રીજા, કેટલાનું હાચવવું બોલો. બેન હાડલો માગે તો દુઃખી હમણાં બહુ તકલીફ છે આમ જતે, અને હાડી આવી તો બેન હાવડા પાડતી જાય ને, હાડી હાડલો લઈને જાય ને, નો હાચવે તો પછી ઓલી રિહાય પાછી એ ઉપાધિ. ઘરમાં સવારમાં રોટલી રસોઈમાં તકલીફ પડે એટલે એની હાડીને હાચવવી જ પડે. હાડાને હાચવવા પડે, કોઈ હાડુને હાચવવા પડે, પોતાને બનાવીને હાચવવા પડે, કેટલાને હાચવવાના બોલો. એ બધી ઉપાધિઓ લગ્ન થયા અમારા જેવા થાય તો પાછા હરખું હાલે ગાડું તો વાંધો નહીં. પાછી એમાં એકબીજાને કાંઈ રિહામણા થાય ને, કાંઈ ઝઘડા થાય ને, રિહામણે વૈયા જાય ને, મનાવા જાય ને, પટાવા જાય ને, નાચ ભેગી કરીને કાંઈક છૂટાછેડા થાય. એટલે એક વખત મોટા મોટા સમાજના હિત ચિંતકો ભેગા થયા કે ભાઈ સમાજની વ્યવસ્થામાં આ ઝઘડા ટંટા વારે વારે આ લગ્ન ગ્રંથિથી જોડાયા પછી એટલી બધી મુશ્કેલીઓ, કોર્ટ કચેરી, કાવા દાવા, ઝઘડા ટંટા, સમાજને ભેગા કરવા, આ બધાનું કાંઈક નિરાકરણ તો કરીએ. એટલે સારા સારા બુદ્ધિશાળી માણસો બધા ભેગા થયા કે આનું કાંઈ નિરાકરણ. આજ સમાજમાં આજ મોટી મુશ્કેલીઓ આજ છે બિચારાઓને. એ લગ્ન ગ્રંથિથી જોડાયા પછી કાંઈક એવા ઝઘડા ટંટા શરૂ થાય. એટલે સમાજનું હિત કરનારા મોટા બેરિસ્ટર, મોટા જ્ઞાનીઓ, મોટા બુદ્ધિશાળીઓ થાય, બધા ભેગા થયા, પણ કાંઈ નિર્ણય ન આવે. પછી એમ થયું વડાપ્રધાન વાજપેયી છે ને એને આપણે ઓનલાઈનથી પૂછીએ સમજ્યા કે ભાઈ આનું કાંઈ નિરાકરણ કાંઈક તમે રહ્યો છે. તો વાજપેયી કહ્યું કે લગ્ન ન કરો એ જ મોટો ઉપાય છે. એ હાવ લગ્ન કર્યા અને કાંઈ અમારા જેવાને પૂછ્યું તો અમે જ કહ્યું ભાઈ અમારે ભેગા વૈયા જો હારા મારું કાંઈ માથા. આજે દાદા ખાચરે હાથમાં તલવાર લીધી છે અને એ તલવારનું પ્રતીક માતાજીને પ્રાર્થના થાય છે કે તમે અમને એવી શક્તિ આપજો કે સંસારી જીવનમાં ગમે એવી ઝંઝાવાતો આવે એનો સામનો થાય. કે લગ્નના માંડવે કાંઈ વેવાય સામે હાહરિયા પક્ષ કાંઈ આડાવડા થાય તો ઝાટકે દેવા માટે નથી.
પેલા તો એવું હાલતું કાઠિયાવાડમાં, વરના બાપને 5-25 હજાર ખિસ્સામાં નાખવા જ પડે, કે 2 હપ્તા માણા હારે રાખવા પડે, ભાઈ થોડા રાખજો, કારણ કે લગ્નના માંડવે ગોરદાદા હાથ કરે, કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન, એ હાથ કરે ને તો ઓલા કન્યાનો બાપ હોય ને વરરાજાના બાપને એક બાજુ બોલાવી જાય, આવો તો વેવાય, આવો જીવા ભાઈ, આવો તો આવો. શું કેટલા માંડવામાં છાપમાં કેટલા મૂક્યા છે આપણે? વાત થઈ ને 11,000 રૂપિયા ને આ 10 તોલા હોનું ને આ 2 જોડી કપડાં, 11 ની પતે પછી મૂકો. તમે જાણીએ વધારે લાવ્યા છે ને અમારો ખર્ચ વધી ગયો છે, પછી મૂકો તો પછી કન્યા અહીંયા આવશે માંડવે, અને વરરાજાને ખબર પડે કે 11 ના પછી માગે તલવાર તારી જાત નો હું સમજે, તારા આ લાવી શક નહીં તો હમણાં જાટ કહી દઈ દઉં તને, તો જેહાદ જગાવી જ્યાં ના. માતાજીને વિનંતીના રૂપમાં આ તલવાર રખાય છે ને જે ખંભે ખેસ છે એ રાજ પ્રતિક છે, રાજા મહારાજા ઉપર રાખતા ને રાજ પ્રતિકનો ખેસ પહેર્યો છે. એટલે એ રીતે ભગવાને આજે વરરાજાને એવા શણગાર પહેર્યા છે. અને એ જ્યાં જ્યારે આગળ ચાલી જાય છે તો વરરાજામાં જાનડિયા કેવા કોણ કોણ છે? બ્રહ્માનંદ, પ્રેમાનંદ સ્વામી ધોળ ગીત ગાય છે. બ્રહ્માનંદ પ્રેમાનંદ સ્વામી ધોળ ગીત ગાય છે. ભટ્ટવદર શ્રી ભગવાન જાન જોડી જાય છે. ભટ્ટવદર શ્રી ભગવાન જાન જોડી જાય છે. ઇન્દ્ર બ્રહ્મા વિષ્ણુ ને મહાદેવ દર્શન કરે દૂરથી. ઇન્દ્ર બ્રહ્મા વિષ્ણુ ને મહાદેવ દર્શન કરે દૂરથી. કાળ માયા પ્રકૃતિ પુરુષ નિગમનેથી કથી. કાળ માયા પ્રકૃતિ પુરુષ નિગમનેથી કથી. હેલી જોને આધર મકોમાર શ્રીજી બૈના સારથી. રથમાં બેઠા ઉત્તમ વરરાય શોભે શણગાર. એ જાનમાં બ્રહ્માંડ સ્વામી, પ્રેમાન સ્વામી, મુક્તાન સ્વામી, દેવાન સ્વામી, આ બધા ગાયક વૃંદો સંતો બેઠા છે. એ ભગવાનના સ્વરૂપના વર્ણન કરતા જાય ને કીર્તનો ગાતા જાય ને જાન આગળ ચાલતી જાય. બ્રહ્માદિક દેવતાઓ આ દ્રશ્ય આ જોવાડવા માટે, આ માણવા માટે આકાશમાં વિમાનો લઈને આવી ગયા. દૂરથી દર્શન કરે. મહારાજે ઓર્ડર નથી આપ્યો ને આવવાના, રે આમંત્રણ નથી આપ્યું, જવું કેમ? એટલે આકાશમાં વિમાનો લઈને બ્રહ્માદિક દેવતાઓ પ્રકૃતિ પુરુષાદિ કાળ માયા જેની ચાખડી પૂજે એવા ભગવાન જ કેવી લીલા કરે છે. આકાશમાં દેવતાઓ બધા દર્શન કરી રહ્યા છે. અને એમ કરતા કરતા જાન આગળ ચાલી જાય. ઉત્તમ ભૂપ ઉત્તમ ભગવાન ઉત્તમ રથ હાંકિયો. ઉત્તમ ભૂપ ઉત્તમ ભગવાન ઉત્તમ રથ હાંકિયો. ઉત્તમ અવની ઉપર આયવતાર ઉત્તમ કારજ કિયો. એ ઉત્તમ અવની ઉપર આયવતાર ઉત્તમ કારજ કિયો. અંબરીશ અર્જુન ને પ્રહલાદ ભક્તે દુઃખ બહુ સયા. અંબરીશ અર્જુન ને પ્રહલાદ ભક્તે દુઃખ બહુ સયા. ભક્ત ઉત્તમ ભૂપ કહે માવ ઉત્તમ લાવો લઈ ગયા. ભક્ત ઉત્તમ કવિ કહે માવ ઉત્તમ લાવો લઈ ગયા. માવદાન કવિ આ પદ બનાવ્યું છે. ફૂલડા જે હમણાં જે ગાયું હતું ને માવદાન કવિનું જ પદ ગાયું હતું ને.
મોગરાના ફૂલનો તો પ્રખ્યાત છે, કાલાવડના એનો ઇતિહાસ ક્યારેક કહીશું, કેવા એના જન્મ કેવી રીતે થયા અને કેવી એની નિષ્ઠા હતી. તો આજે માવદાન કવિ એમ કહે છે, ઉત્તમ ભૂપ, ઉત્તમ ભગવાન અને ઉત્તમ રથ હાઈકો. ઉત્તમ રાજા છે, ઉત્તમ શ્રેષ્ઠ ભગવાન છે, અને રથ પણ સરસ ઉત્તમ છે. અને ઉત્તમ અવની ઉપર આજે આ અવની ઉપર ઉત્તમ કાર્ય ભગવાને કર્યું, શ્રેષ્ઠ કાર્ય કર્યું કે ભગવાને પોતાના ભક્તને સાત હારે રહીને પરણાવ્યો છે. માવદાન કવિ કે એટલાથી મને સંતોષ ન થયો. એમ થયું કે પેલા કેટલા મોટા મોટા ભક્તો થઈ ગયા, અમરીશ ને અર્જુન ને પ્રહલાદ, કેવી કેવી એની મહાનતા કહેવાય ગઈ. પણ એ ભક્તોએ તો દુઃખ બહુ સહન કર્યા, ત્યારે માંડ ભગવાન કંઈક રાજી થયા. આજે માવદાન કવિ કે ભક્ત ઉત્તમ ભૂપ કહે માવ, આજે ઉત્તમ લાવો લઈ ગયા. કેવો લાવો કહેવાય કે ભગવાન જેને પરણાવવા જાય એ કેટલો શ્રેષ્ઠ આ ધરતી ઉપર એ ભાગ્યશાળી કહેવાય. જાન આગળ ચાલતી જાય છે. એમ કરતાં કરતાં જાન માલપરા ગામે આવી છે, રસ્તો લીધો છે રાજુલા ભટવદર જવા માટે. એ ટાઈમે કરશન પટેલ ડોબરિયા શેરડીના વાઢ લઈને બળદોને ખવડાવવા લાવ્યા. મહારાજ કે અરે પટેલિયા આવો કિંમતી શેરડીના વાઢ બગાડો કાં? અરે મહારાજ, તમારા જેવા ભગવાન અને તમે જે આજે અલૌકિક કાર્ય કરી રહ્યા છો ને, તમારા ગાડે જે બળદિયા જોઈતા છે ને, એ બળદિયા તો મુક્ત કોટીના બની ગયા. ભગવાનના કાર્યમાં જે આવ્યા એ ભલે પશુઓ, ઈટોલાનો ઇતિહાસ તો લખાઈ ગયો ને. બળદિયા ખાલી સીધું હારવાના કામમાં આવ્યા તો ભગવાન એને તેડી ગયા. મહારાજ આ અમારા શેરડીના વાડ તો બીજા વર્ષે થાય. શેરડીઓ કાપી કાપીને બળદિયાને ખવડાવી. એમ કરતાં કરતાં કાળુભાર નદી આવી, પાટણા ગામ આવ્યું, અને એવી સરસ મજાની વનરાઈ છે, કાળુભાર નદી છે, સરસ મજાની એ પાણીની અખંડ આમ તારે પ્રવાહ વહી રહ્યો. અને પહેલાં તો વરસાદી બોળા થતા ને, આમાં ચોમાહા આવે ને ત્યાં સુધી પાણી નદીઓમાં રહેતા. અત્યારે તો આપણા બધાને ફરી વેળ્યા હતા, 2-3 મહિનામાં પાણી. અમે વરજાંગજાડિયા મંદિર બનાવી છીએ, ત્યાં વેણુ નદી છે, સામો વરસાદ આવે ને ત્યાં સુધી નદીમાં પાણી રહેતું. અત્યારે ભાદરવાનો આહો જાય તો તમે દોડીને જાઓ તો પગ ભીના ન થાય. સારું વરસ હોય તો વળી 2-3 મહિના રહીએ, નહીં તો પહેલાં નદીઓમાં પાણી એ ખળખળ વહેતા. હવે બંધાઈ ગયા ને કાંઈ બધા દૂષણ પેસી ગયા. રામ તેરી ગંગા મેલી જેવું થઈ ગયું. આપણી ગંગા જેવી નદીઓમાં એ ગટરો વાળી, બોલો સાબરમતી જેવી નદી પ્રસાદીની આખી દુર્ગંધ ભરી થઈ ગઈ. તો આજે પાટણા ગામ આવ્યું છે, સરસ મજાની શેડુભાર નદીનો કિનારો છે, સરસ મજાની વનરાઈ છે. મહારાજ કે આપણે ઢાળો કરીએ, 2 કલાક આરામ કરી લઈએ, બધા ટીમણ લાડવા ગાંઠિયા બધું છે, બધા થોડું ખાઈ લઈ અને થોડીક વાર આરામ કરીને પછી આગળ નીકળીએ. બળદિયા થાક્યા હોય એને ઘાસચારો નીર પૂરો કરી લઈ. એ રીતે બધા ત્યાં ઉતારો કર્યો અને બધા થોડી વાર પછી આ નાસ્તા પાણી કર્યા, ઘડીક આરામ કરતા હતા. એમાં ઓલા ભરવાડના છોકરાઓ ઢોર ચરાવવા આવે. ભરવાડના છોકરાઓ દૂધમલિયા રાગ, કારણ ગળ્યું ચીકણું ખાટું ખારું તીખું તમતમું તેને ખાવાનું હોય નહીં. દૂધ ને રોટલા, બીજું કાંઈ હોય નહીં. રોટલા ખંભે એક કપડામાં બાંધી લાવી ખાય ને ટાઈમ થાય એટલે એકાદું બકરું કે ગાયને દોઈ અને રોટલાનું દૂધ ખાઈ લેતા હોય. એટલે દૂધમલિયા રાગ એ વનરાયુની ડાયડોમાં બેહી અને ગાય. જાંબુડે જાયસમાં જખાયલ, જાંબુડે જાયસમાં, એ જાંબુડે જાયસ તો જાંબુડા ખાયસમાં, જાંબુડે જાયસ તો જાંબુડા ખાયસમાં. એવા સુરીલા સ્વરની અંદર જ્યારે રાફડિયા ગાતા હતા. મહારાજ કે પ્રેમાનંદ સ્વામી કેવા ઢાળમાં છોકરાઓ ગયા, આવા ઢાળમાં કીર્તનો હોય તો કેવા સરસ લાગે. અને પ્રેમાનંદ સ્વામીને પછી જે પ્રેમની મૂર્તિ મહારાજ જેવી સુંદર મજાની શણગારની છબી ધારણ કરી હતી ને, એવી સલુણી મૂર્તિના એ ટાઈમે પ્રેમાનંદ સ્વામી કીર્તન શરૂ કર્યું. સોનેરી મોડિયું સુંદર, સોનેરી મોડિયું, સોનેરી મોડિયું ધર્મા કુંવરનો, સોનેરી મોડિયું ધર્મા કુંવરનો, સોનેરી મોડિયું સુંદર, સોનેરી મોડિયું, સોનેરી મોડિયું ધર્મા કુંવર
મોતીડે મોડિયું સુંદર, મોતીડે મોડિયું, હે મોતીડે મોડિયું રસિક સુંદરનું. મોતીડે મોડિયું સુંદર, મોતીડે મોડિયું, મોતીડે મોડિયું રસિક સુંદરનું. ભાલ વિશાળમાં સુંદર, ભાલ વિશાળમાં, ભાલ વિશાળમાં તિલક કેસરનું. ભાલ વિશાળમાં સુંદર, ભાલ વિશાળમાં, ભાલ વિશાળમાં તિલક કેસરનું. પ્રકૃતિ સુંદર જાણીએ, પ્રકૃતિ સુંદર રે, પ્રકૃતિ સુંદર રે ઘર મધુકરનું. પ્રકૃતિ સુંદર જાણીએ, પ્રકૃતિ સુંદર રે, પ્રકૃતિ સુંદર રે ધન મધુકરનું. કરણે કુંડળિયા કાજો, કરણે કુંડળિયા, કરણે કુંડળિયા જળહળ મોતીએ. કરણે કુંડળિયા કાજો, કરણે કુંડળિયા, કરણે કુંડળિયા જડિયળ મોતીએ. પ્રેમાનંદ નિરખી છબી, પ્રેમાનંદ નિરખી, પ્રેમાનંદ નિરખી ઠરી છે આંખડી. પ્રેમાનંદ નિરખે છબે, પ્રેમાનંદ નિરખે, પ્રેમાનંદ નિરખે ઠરી છે આંખડી. સરસ મજાના કીર્તનો પ્રેમાનંદ સ્વામી ગાયા. જાન આગળ નીકળી પાટણા ગામથી હિંગોરાળે આવ્યા. કાનજીભાઈ, કલા પટેલ, હીરપરા, કુંવરજીભાઈ મુખી, જાગાણી રાત રોકવા માટે આગ્રહ કર્યો, પણ મહારાજ કે અમારે આગળ જવું છે. એટલે બધા ભક્તોને રાજી કરી અને સત્સંગ કરીને એકલેરે થઈ ક્રાંક જ થઈ શેત્રુંજી નદીને ઉતરી અને કિનારે ઉતારો કરીને પછી ત્યાં બધાને ભાતું જમાડ્યા. હરિભક્તો શેરડી લાવ્યા, જમાડ્યા. રણછોડ ત્રવાડી, વસરામ પટેલ, સાકરિયા, વેલો સુરાણી, રાઠોડ આદિ ભક્તજનોએ સેવા કરી. એમ કરતાં કરતાં કેરાળા ગામ આવ્યા. કેરાળાની સીમા આવી. દેવરામ ધડુક સરસ મજાના તાજો પોક બનાવી લાવ્યા, ઘઉંનો પોક. ઘઉંનો પોક બહુ કઠણ, જુવારનો પોક હજી હેલો. લીલી જુવારનો પોક એ વાળો હેલો, પણ ઘઉંનો પોક તો એ ડુંડિયું કાપવાની, ઘઉંના ખેતરમાં આખો ઘેરો એમાંથી જે પોક થાય એવી ડુંડીઓ કાઢી એકાઈ ન વાટી નાખાય, ડુંડીઓ કાપવી પડે. એ ડુંડીઓ કાપવાની અને શેકવાની અને ધોકાવાની અને બહુ બળી ન જાય ધ્યાન રાખવાની. અને એ પછી પોક મીઠો લાગે, એ તૈયાર વેચાતો ન લાગે. એ મહેનત કરીને જે પોક બનાવ્યો ને એમાંય ગરમા ગરમ પોક ને એમાં થોડી મોરસ નાખી હોય અને અંદર થોડી સેવ નાખી હોય, પછી હું જમાવટ થાય. ભાઈ ભાઈ જય હો. મહારાજને માટે પોક લાવ્યા આટલા બધા માણસો માટે. બોલો કેટલી મહેનત કરી છે. પોક બધાને જમાડ્યા. ગોપાલ પટેલ, ચોરવડિયા પટેલ, ડોમડિયા, ભગવાનભાઈ દરેક ભક્તોએ ભગવાનને આજે સેવામાં જોડેલા બળદિયા હતા ને એને ઘી પાયા. ઓહો, મહારાજ જેને આજે હાથ માથે ફેરવતા હોય ને હાંકતા હોય એ બળદિયા કેટલા ભાગશાળી. બળદિયાઓને ઘી પાયું છે. ભક્તોએ થોડું ભાતું ટીપણ હેરે આપ્યું છે. ત્યાંથી ધાર ગામે આવ્યા. ત્યાંથી મહારાજ પછી આગળ ચાલતા ચાલતા પીઠોડી ગામે આવ્યા. ગઢડા દેશનું હાંડા જેવું ગામ પીઠોડી. એટલે બહુ મોટો સત્સંગ અને ચુસ્ત મહારાજના પક્ષનો. સામે પક્ષવાળા એના કેટલાય સાધુઓ છે. ક્યાં ક્યાં સંસ્થામાં નામ નથી લેવું, પણ મોટી મોટી સંસ્થાવાળા છે. પણ અજેન્દ્ર પ્રસાદ ને લાલજી મહારાજ સિવાય નો એલાવો. ગામના સાધુ તોય. આ પીઠોડીમાં બધા ભક્તોએ આગ્રહ કર્યો, મહારાજ અહીં તો રાત રોકાવું જ પડશે. ગામ લોકો સામે સામયું લઈને આવ્યા ને આ ગાજતે ગાજતે વાજતે ગાજતે લાવ્યા અને બહુ ભક્તોનો ભાવ જોયો. પીઠોડીમાં મહારાજ રાત રોકાયા અને એ સામે શિવાભાઈ, ગોરધનભાઈ, મોનજીભાઈ બ્રાહ્મણો એને સારી મજાની રસોઈઓ કરી જમાડી. અને એ ટાઈમે કાઠી દરબારમાં જીવાભાઈ, ચાંદુભાઈ, કાંધો ખુમાણ,
કણવી ભક્તોમાં હીરો, પૂંજો, અર્જુન વગેરે હતા અને ભગો ને મૂળો બે મહારાજે પ્રથમના ચોથા વચનામતમાં એને યાદ કર્યા. હા, પંચાળાના ચોથા વચનામતમાં કે આ ભગો ને મૂળો બે સરખા જેવા જણાય છે, પણ જાજા દાડા ભેગા રહીએ તો ખબર પડે કે આ ભગો છે ને આ મૂળો છે. આજે લાલજી મહારાજની જોડે ગઢડાના બે છોકરાઓ છે ને, હરેશ ને બીજો, બે ભાઈ છે ને, હા બે ભાઈ હરખા જોડિયા જ ભાઈઓ છે. એ જય વિજયની જેમ હારે હોય. હજી અમે આટલા દાડા ભેગા રહીએ ખબર નથી પડતી કે હર્ષ છે કે હર્ષદ છે. બહુ જાજા દાડા ભેગા રહીએ ત્યારે ખબર પડે કે આ બે જુદા છે. ભગાને મૂળાને નામે તો મહારાજ વાણિયાઓને છેતરતા. બોલો, વાણિયા કોઈ દી હાઈઠ બેઠ માંડે? વાણિયા કોઈ દી કાન પકડવા દે? વાણીઓ કોઈ દી છેતરાય? પણ મહારાજ છેતરતા. તે મહારાજ ગઢડામાં હતા ને, વાણિયા આવેલા બધા બોટાદના કેટલાય બધા. તો મહારાજ કહેલા વાણિયાઓ મજામાં? હા મહારાજ. એવામાં કાંઈ સાવનકુંડલાના હરિભક્તો આવ્યા, 8 શેર એટલે 4 કિલો ગોળનું ભીલું લાવ્યા. સાવરકુંડલા બાજુનું ગોળ વખણાય જા, આ બધે ફોસ્ફેટ નાખ્યા વગરના. હવે ત્યાં તો બહુ નાખે ને ખાતર ફોસ્ફેટથી આખો ગોળની મજા મારી ગઈ. પછી સ્પેશિયલ આપણે બનાવવા એવા જુદી 4 કિલો 8 શેરનું ભીલું મહારાજ પાસે મૂક્યું. મહારાજ કે એલા વાણિયા, આ એકલું ભીલું કોઈ ખાઈ જાય? 800. અરે મહારાજ, આટલું બધું કોઈ ગોળ કોઈ ખાઈ એકતા છે? મહારાજ કે બોલો એક જણો ખાઈ જાય તમે હું હારી જાઓ? અરે મહારાજ ના ખવાય. મહારાજ કે બોલો એક જણો તમારી સામે બેન ખાઈ જાય તમે હું હારી જાઓ? મહારાજ જેટલા દરબારમાં સંતો ભક્તો પાર્ષદો બધા રસોઈ અમારે આપી જાઓ. મહારાજ કે કબૂલ, 2000 રૂપિયા પહેલાં મૂકવા અહીંયા. નક્કી કરાયું. પછી ભગવાન મૂળો સેવામાં આવેલા, ખાતર બધું જે ભેગું થયું હોય ને એને ઉથરેટી કહેવાય. તો એ ગાડાઓ ભરી ભરીને ખેતરમાં નાખતા હતા ને એ 11 વાગ્યાનો સુમાર થયો હતો. હવે સવારના 5-6 વાગ્યાના કામે લાગ્યા હોય, ભૂખ તો લાગી જ હોય. મહારાજે બેનજીની વાત કરી કે આજ તો વાણિયાને છેતરવાના છે, એટલે તમારે પેલા એક જણે આવી જેટલો ખવાય એટલે ખાવાનું, પછી બીજાએ પેશાબ કરવાનું બાનું કાઢી અને બીજાએ આવીને બેસી જવું. હા, એટલે મહારાજે પછી બોલાવીને લાવ્યા. મારે કે જો અમારો ભગો છે, અમારો સેવક છે, તમારે સામે બેહે. પછી મહારાજ જો પછી વચ્ચે ઉઠવાને, મહારાજ બીજું કાંઈ નહીં, પેશાબ પાણી કરવા તો એટલી છૂટ અપાય ને, કદાચ એકી જવું પડે તો કાંઈ એટલી વાંધો નહીં. નકર 2-3 કલાક સારું રખડી આવીને પછી ખાઈ જાય ને, તો એમ નહીં, બેસી ગયો. અને પેલા લોકો ખાઈ શકતા ને, હવે શેર ગોળ તો ઊભા ચાખવામાં ખાઈ જતા. બોલો, તમારે કોઈને જમાડવાની ઈચ્છા હોય તો વરજાંગ જાડી આવજો. એવા હરિભક્તો છે, 75 લાડુ તમારી સામે બેન ખાઈ જાય ને કિલો ગાંઠિયા 75 પીસ. બોલો, હારી જાઓ તમે આખું વિલિંગ સત્સંગ સમાજ. પછી લાડવા તો જનરલી હોય. બોલો, ચાખવામાં 10 ઊભા ચાખી જાય. બોલો, ખાનારા હોય છે. એ તો આવીને બેસી ગયો ને, તો ધીમે ધીમે ગોળ તો કોને પછી ભાવે નહીં. હવે તો નથી ખવાતું. બાકી તો ગોળ તો સાકરથી મીઠો. 4 શેર ઉપર પહોંચી ગયો, અડધે પહોંચી ગયો. પછી જરાક મહારાજને ઈશારો કર્યો. મહારાજ કે તો એકી કરવાનું બાનું કાઢ. એટલે કે વાણિયા એકી કરી આવું, 2 મિનિટમાં આવું. ભલે આવે જલ્દી આવજે પાછો. એકી કરવાનું બાને ગયો અને એ કામે લાગી ગયો. મૂળાને મોકલી દીધો. મૂળો આવીને બેસી ગયો ને મૂળો મીડો ઠપકારવા. તો બોલા વાણિયા વિચાર કરે કારો એકી કરીને તો જાણે અડધો ભૂખો થઈ ગયો એટલો મીડો દાબા. એ જોત જોતામાં તો 8 શેરનું ભીલું પૂરું. મહારાજ કે વાણિયા છેતરાણા રસોઈ આપવાની થઈ. વાણિયા કે અરે મહારાજ શું છેતરાણા, તમારા જેવા ભગવાનને સંતો જમશીએ એ અમારું એટલું હિત થાય, અમારું દ્રવ્ય એટલું વપરાય, ભગવાનને અર્થે વપરાય, સારું કહેવાય ને. મહારાજ કે હપાળે કાંઈ રસોઈ નથી આપી. આ તો છેતરાણા એની રસોઈ. મહારાજ મર્મમાં બોલે, વાણિયા સમજે નહીં. રસોઈ થઈ સારી મજાની, મોતિયા જલેબી મહારાજે પીરસી આગળ કરી જમાડ્યા. એ સંતો ભક્તો જમજો, એક તો બોટાદના વાણિયા છેતરાણા ને એની રસોઈ છે. રસોઈ બસોઈ જમી રહ્યા, વાણિયાને જમાડ્યા. પછી લીમડા નીચે સભા કરી, બધાને ઘડી જ્ઞાન વચરામતની વાતો કરીને પછી મહારાજે ભગાને મૂળાને બોલાવ્યા. 2 આવીને પગે લાગ્યા. મહારાજ કહેલા, તિલકચંદ, હાકરચંદ, તારાચંદ, માણેકચંદ, એ વાણિયા આમાં કોણ ગોળ ખાઈ ગયો એ તો કયો. પેલા વાણિયા ઘડીક જોવે, ઘડીક આ ભગા હમી જોવે, ઘડીક મૂળા હમું જોવે, ઘડીક મૂળા હમી જોવે, ભગા હમી જોવે. એટલે તિલકચંદ, તારાચંદ, કપાળચંદ, અરે કોણ ખાઈ ગયો?
મહારાજ કે બે વારા ફરતી આવીને ખાઈ ગયા. અરે મહારાજ એવું ક્યારે થયું? મહારાજ કેકી કરવાને માની ગયા. અરે મહારાજ એટલે તમે કહેતા છેતરાણા. મહારાજ તમે તો છેતરી જ પાડો ને અમને. એ ભગા મૂળાને મહારાજે બધા ભક્તોની સેવા સ્વીકારી અને ત્યારથી મહારાજ આગળ ચાલ્યા ગાધડકા ગામને. ગાધડકા ગામમાં નાગજી ભટ્ટ બહુ ભવિષ્ય વહેતા હતા. 100 વર્ષના એ કેલેન્ડર બહાર પાડતા. 100 વર્ષના. અને કોઈ દિવસ એને કેલેન્ડર બહાર પાડેલું કોઈ ફેલ ન જાય એવી જેની વિશાળ બુદ્ધિ. લોભી બહુ ચીકણા, ત્રણ તારની ચાહણી. વારે વારે ગઢડા આવે ત્યારે મહારાજને કહે, મહારાજ કાંઈક ગરીબ બ્રાહ્મણ ઉપર દયા કરજો ને કોઈક દી પગલાં પાડવા આવજો ને મહારાજ, કોઈક દી તો પગલાં પાડવા આવો. બધે જાઓ છો તો રસ્તામાં ક્યાંક આ દુબળા ભટ્ટની ઘેરે ક્યારેક તો મહારાજ પગલાં પાડો. મહારાજ કેવો કાંઈ વેત થઈશું આવશું તમ તારે ભટ્ટજી. અને મહારાજ જ્યારે પછી પીઠોડીથી નીકળ્યા હતા રસ્તામાં ગાધડકા ગામ જ આવતું હતું. મહારાજ કે ભટ્ટજી તમારું ગામ? હા મહારાજ. તો મહારાજ કે તો આ પગલાં પાડતા? હા મહારાજ. તો ધૈન ભાઈ ધૈન ઘડી એ મારે વગર ખર્ચે તમે આવી જાઓ. ઓલું તો સ્પેશિયલ તેલવા જવું પડે, આ છે તે છે. સારું મારા સંતો જેટલા પાર્ષદો લઈ પગલાં પાડવા આવજો. મહારાજ કે પછી ગામ આવે ત્યારે કહેજો. ગામની ભાગોળ આવીને મહારાજે ભટ્ટજીને કહ્યું, ભટ્ટજી તમારું ઘર? મહારાજ આગળ છે, થોડુંક આગળ છે કે. ગામ મધ્ય આવ્યું તો મહારાજે પૂછ્યું કે ભટ્ટજી હજી થોડુંક આગળ છે. એમ કરતા હામી ભાગોળ આવી ગઈ. મહારાજ કે ભટ્ટજી તમારું ઘર? તો કે મહારાજ પાછળ રહી ગયું. મહારાજ કે પાછળ જ રહે જા. એ તે દીનું હજી ગાધડકા પાછળ રહી ગયું. હું 25 વર્ષ પહેલાં ગાધડકાની નજીકમાં જામકા ગામે પારાયણ કરવા ગયો તો અહીંયા ગાધડકાના હરિભક્તો આવ્યા હતા. મને કે સ્વામી કંઈક દયા કરો ને કંઈક સંતોને ભક્તોને કે મહારાજને લાવો ને, અમારું ગામ તે દીનું પાછળ છે, હવે કંઈક જો હરખું થાય. પછી મારા ત્યાંથી ગાધડકા થઈ અને ગોરડકે પધાર્યા. ગોરડકા ગામમાં ઉગા ચાંદુની પત્ની લાડુબાઈ. ઉગા ચાંદુ જ્યારે ધામમાં જવાની તૈયારી થઈ, દેહ મૂકવાનો ટાઈમ થયો ત્યારે એની પત્નીને કહેલું કે આ સોનાનો વેઠ અને આ 100 રૂપિયા રોકડા હું તને આપું છું. સ્વામિનારાયણ ભગવાન છે એ સામે આવીને માગે ત્યારે માનજે કે ભગવાન છે ને આપી દેજે તું. એ રીતે પોતે કહીને ધામમાં ગયા. મહારાજ એ ઉગા ચાંદુનું વચન રાખવા માટે મહારાજ એની ઘેરે ગયા. અને ત્યાં પછી બાઈએ મહારાજને પધરામણી કરાવીને બેડ. મહારાજ કે ઓલા પટારામાં વેઢ મૂકી રાખ્યો છે ઉગા ચાંદુએ અમને આપવા માટે, લાવો ને 100 રૂપિયા લાવો. મહારાજે માગી અને એની જે ઈચ્છા હતી પૂરી કરી. અને ત્યાંથી મહારાજ રાજુલા ગયા. નાગદાન સોનીની વાત આપણે કરી હતી. નાગદાન સોનીના ઘેરે એના પત્નીને કહી દીધેલું કે તમારા પતિને ચોર લોકોએ મારીને આજે સમુદ્રમાં પડી ગયા છે, પણ એને બચાવી લીધા છે. એટલે પણ હવે સીધા ભટવદર આવશે, તમે સીધા એને બધા રાજુલા આવજો. અને જે ખારવા લોકો જે એને બચાવેલા, નાવમાં બેહાડી લાવેલા, એ ખારવાઓને પણ પછી ભગવાનનો મહિમા સમજાણો કે આવા અગાધ સમુદ્રમાં ભગવાને જેને બચાવ્યા એ ભગવાનના અમારે દર્શન કરવા છે. એ શિયાળી ગામના બંને ખારવાઓ પણ એ નાગદાન સોનીની સાથે ભટવદર આવ્યા છે. હૈલામતમાં વેલાલજી મહારાજે એની નોંધ લીખી. થયા ખારવા તે સતસંગી, વળી વંદ્યા પ્રભુને ઉમંગી, તે ખારવાને સુખદાની, રેટો બંધાવ્યો જરિયાની. એ શિયાળી ગામના ખારવાને મહારાજે પછી શરણાગતિ આપી અને માથે રેટા બાંધ્યા. જરિયાની રેટા બાંધીને મહારાજેનું સ્વાગત કરેલું. તે રીતે મહારાજ રાજુલાથી આગળ ચાલતા છાપરી ગામે આવ્યા. છાપરીમાં જાનબાઈ હતા. બહુ એવી મુક્તાત્મા હતી. કેટલું તપશ્ચર્યા કરે, કેટલું ભજન કરે, રાતે જાગરણ કરે. જાગરણ કરે ને તો ઊંઘ આવી જાય ને તો ચોટલો ખપેડા રે બાંધે અને બંને ગોઠણ ઉપર મોટા મોટા ઘંટલીના પળ મૂકે વજન તરીકે. અને શરીર આમ નમી ન જાય, અથવા ઊંઘ આવે તો તરત જ હું નડે ને પાછું વજન મૂક્યો એટલે. અને ચોટલો ખપેડે બાંધો, આમ જોલો ખાય તો ચોટલો ખેંચાય. થાય કોઈ દી આવો બેનોનો વિચાર? ચોટલા જ નથી, હા છૂટા. ઓલી આવ્યા હતા ને ઘનશ્યામ મહારાજને લેવા હારી કઈ કોટરાઓ છૂટા વાળવાળી બધી. આવી તપશ્ચર્યા કરે. મહારાજ છાપરી ગામને પાદર આવ્યા. આખું ગામ મહારાજને એ સન્માન કરવા દર્શન કરવા આવ્યા. તો એની મા બાપે કહ્યું, હાલ બેટા દીકરી, આ જેને તું ભજન કરીશ, આજે જેના માટે તપ કરે ને ભગવાન હા આવ્યા છે ગામને ભાગોળે. ત્યારે જાનબાઈ કે
ભગવાનને ખપ હોય છે તો આવશે મારે અહીંયા દર્શન દેવા. બોલો કેટલી એની નિષ્ઠા છે. ભગવાનને મારો ખપ હોય છે તો દર્શન દેવા આવશે. એ જાનબાઈ બીજી કોઈ નહોતી, શુક્રાચાર્યની દીકરી હતી પૂર્વજન્મમાં, દેવ્યાની. અને ઇન્દ્રના પુત્ર કચ્છની સાથે એને સંયોગ થતાં ભ્રષ્ટ થઈ. એ કથા બહુ લાંબી છે, આપણે સત્સંગ જીવનમાં લઈશું ક્યારેક. પણ એ દોષે કરી અને પછી આ છાપરી ગામમાં જન્મી હતી. પણ પછી એને પૂર્વજન્મના ઇતિહાસ યાદ આવતા એને એમ થયું કે હવે આ વખતે મારે બ્રહ્મચર્ય દ્રઢ રાખી અને ભગવાનને ભજવા છે. અને એ રીતે તપ કરતા હતા. પણ ગામની ભાગોળે ભગવાન આવ્યા તો એ કે ભગવાનની મેળે આવશે અહીંયા કે. મહારાજને રથ ઊભો રાખી અને ભક્તોને કહ્યું ઘડી ઊભા રહ્યો, ઓલીને મારે દર્શન દેવા જવા પડશે. રથ ગામને ભાગોળે ઊભો રાખી અને મહારાજને દર્શન દઈ અને પછી મહારાજ હવે આગળ ચાલતા ચાલતા 12 પટોળી થઈ, કાળુ વાવડિયાના ગામમાં થઈ અને ભટવદર પહોંચ્યા છે. જાન આવી ભટવદર. અને ભટવદર ગામ નજીક જાન આવી ત્યારે કાળુ વાવડિયા વેવાય ગામના આગેવાન માણસોને ભેગા લઈ અને ગામની ભાગોળે જે ટીંબો હોય ને, ઊંચો ટેકરો, ત્યાં રાહ જોવે કે આવે એટલે આપણે તૈયારી કરીએ. પણ જ્યાં જોવે તો ધૂળની ડમરી ઉડતી આવે હો. કારણ કે ત્યાં રસ્તા કાંઈ એવા કંઈ પાકા હોતા નહીં, કાચા રસ્તા. અને એ ગાડા ઉપર ને કોઈ ઘોડા ઉપર ને કોઈ ચાલતા, એવી રીતે માણસોની ઠઠ હાલી આવે. આખો મોટો મોટો પ્રવાહ હાલ્યો આવતો હોય, લશ્કરી તૈનાત આવતી હોય ને, એમ જોઈ તો વિચાર કરે કે 50 માણાથી વધારે જાનમાં આવવાની ના પાડી, આમાં તો હરું નથી આવતું. જ્યાં જોઈએ તો માણા કોઈ વાયડુમાં, કોઈ બાજુમાં, ખેતરામાં એક ધારો સમુદ્ર જાણે ગંગાનો પ્રવાહ હાલ્યો આવતો હોય એટલા માણસોનો સમુદાય જોઈ વિચારે કે આને દીકરો પૈણા આવ્યો છે, કોઈકની આબરૂ લેવા આવ્યો છે, આવવા દો પેલા, વેવાઈને આવવા દો પેલા, અહીંયા જ પોખવા વેવાઈને. જોતા તો મહારાજ આગળ ગાડું લઈને આવ્યા. જ્યાં લોકો ઊભા છે ત્યાં મહારાજે ગાડું ઊભું રાખી છલાંગ મારી ગાડા એટલી હેઠે ઉતરી. અને મહારાજ જ્યાં આવે ત્યાં નાગપાલ વરુ કે આમાં વરનો બાપ કોણ છે? વરનો બાપ. મહારાજ કે વરનો બાપ હું છું ને આ જાનનો આયોજક પ્રયોજક બધું હું છું. બોલો એ તમને શરમ છે? નાક છે કે નહીં? છોકરો પૈણાવા આવ્યો છે, કોઈકને આબરૂ લેવા આવ્યા? મહારાજ કે પણ હું છે તમને કલમ તાજી કલમ લખી હતી કંકોત્રીમાં, 50 માણાથી આવ્યા, બધા જાનમાં લ્યા. ક્યાં ગયા તમારા ઓલા હગા એક પણ કરનારા સુરો ખાચર ને એ બધા સોમલો ખાચર ને ક્યાં ગયા કાળુ વાવડિયાની? હું વાત થઈ હતી લાવો. મહારાજ કે વેવાય આંકડા થાવમાં તમારે 50 માણસથી વધારે અમારે વ્યવસ્થા કરાવી નથી. પછી ક્યાં વાત? 50 માણસની વ્યવસ્થા કરશું ને? એ વ્યવસ્થા કરશું, પણ આ બધાને ઉતારા ક્યાં દેવા? ગામમાં એટલા ખોયડાય નથી. અહીંયા ફ્લેટ ગોતવા ક્યાં જવા? મહારાજ કે અમે રાવટી, ડેરા, તંબુ, ગાડલા, ગોદડા, પાગળ બધું એને લાવ્યા છે. નદીના તટમાં બધાય ઉતારા ટેન્ટ બાંધે છે, તમારે ચિંતા નહીં કરવાની. પણ ખવડાવવું હું આ બધાને? ગામ વેચવું તોય મેળ ન પડે. મહારાજ કે લાડવા, ગાંઠિયા, સુખડી, જલેબી બધું એને લાવ્યા છે, વધે તો તમને આપતા જવાનું. જા ખાજો તમ તારે અઠવાડિયું. પણ પાણી ક્યાંથી પાવું? પાણી હાથ ઊંડા કૂવા ખોદીએ ને તો પથ્થર નીકળે છે ને, કારમીર પથ્થર, તીખારો. આમ જ્યાં થોડી તણખાર મારે, થોડી મારે કે જ્યાં હથિયાર મારે ને આમ તણખા જરે એવા પથ્થર નીકળે છે. મહારાજ કે પાણીની વ્યવસ્થા અમે કરી લઉં. તો કરી લેજો, જાઓ કે કરી લેજો. અહીંયા 150 ફૂટ પાણી નથી, હોવાથ એટલે 150 ફૂટ થયું. મહારાજ કે તમે ચિંતા કરો માં. ચાલો ભગુજી, રતનજી, મિયાજી, પાર્ષદો બધાય તમે નીચે ઉતરો, નદીના તટમાં મંડો કુટિયા ખોદવા, વીડા મંડો ખોદવા કે વીરડા. તો એ મહારાજની આજ્ઞા કે પછી મહારાજના પાર્ષદો એ કોષને કોદાળીને પાવડા ત્રિકમ લઈને મીંડા છે ખોદવા. અને જ્યાં 5 હાથ 6 હાથ ફૂટ જ્યાં ખોદાયા ને ત્યાં તો ગંગાની યમુનાની શેરો વછૂટીઓ. નાગપાલ વરુ તો એમ પાપનો પર્વત કહેવાતો, પણ ભગવાનના ચરણમાં ઢળી પડ્યો. મહારાજ તમે ભગવાન છો, નહીતર અહીંયા પાણી ન હોય. જય હો. મહારાજ કે નાગપાલ વરુ જ્યાં મારો આશીર્વાદ છે, ગમે એવા 7 દુષ્કાળ પડશે ને તો આ વીરડામાં પીધા જેટલું પાણી નહીં ખૂટે. આજે પણ વર્ષો વયા ગયા હો, એ વીરડા હજી છે પાણીના. ત્યાં ડંકી મૂકેલી છે, ધમવાની ડંકી. આજે પણ તમે ડંકીના 2-5 વખત આમ ધમો એટલે પાણી આવે, અને કોપરા જેવું પાણી. મહારાજે એક ભટવદરમાં આશીર્વાદ આપ્યો છે, અને એક મહારાજે ઠેઠ ગરવા ગિરનારની ગોદમાં તુલસી શ્યામ વન વિચરણ કરતા મહારાજ જ્યારે પધાર્યા હતા ત્યારે એ તુલસી શ્યામના જે ભગવાનનું મંદિર છે રણછોડરાયજીનું, ત્યાં નરસિંહદાસ પૂજારી હતો,
3 દિવસ મહારાજને રાખેલા, શિરોપુરી આદિ કરીને જમાડેલા. પછી મહારાજ રાજી થયા, માગો પૂજારી માગો. મહારાજ બીજું કાંઈ જોઈતું નથી, પણ આ યાત્રિકો બહુ આવે છે. બહુ પવિત્ર સ્થાન છે ગરવા ગિરનારની ગોદમાં, જંગલમાં, એ શાંત વાતાવરણમાં, ઊંડા અને ગરમ પાણીના કુંડ જ્યાં છે. પણ પાણીની બહુ મુશ્કેલી, ઉનાળો આવે તો પાણી દબાઈને આવ થઈ જાય. મહારાજ કે જાઓ પૂજારી, તમને આશીર્વાદ દઈએ છીએ કે આ કુંડમાં ગમે એવા દુષ્કાળ પડશે તો પાણી નહીં ખૂટે. આજે પણ અહીંયા પાણી એવા છે. નાગપાલ વરુ પગમાં પડી ગયા. મહારાજ ઉતારાની વ્યવસ્થા, મહારાજ કે વરરાજાને 2-5 જાની થોડા બાઈઓ જાનડી બધી વ્યવસ્થા કરાવો. ગામમાં પછી વ્યવસ્થા કરાવી છે, બધાને સારી રીતે ઉતારા પાગણ થઈ ગયા. મહારાજ કે હવે માંડવે જાન ક્યારે લાવવીશ? મહારાજ અમારા દરબારોને છે ને રાત પડે 10 વાગ્યા પછી જાન એ માંડવે આવે, અને પછી આખી રાત વિવાહ, સૂર્ય અને ચંદ્રની સાક્ષીએ લગ્ન થતા. આજે જલ્દી ભાઈ ભૂદેવ જલ્દી ઉતાવળ રાખ, એવું નહીં. સૂર્ય અને ચંદ્રની સાક્ષીએ, 4 વેદની સાક્ષીએ, 7 ઋષિની સાક્ષીએ, અને 7 પેઢી, 7 પેઢીઓના નામ, એની વંશાવલી બોલાતી. એને બધા એના 7 પેઢીના જે વંશજો થઈ ગયા હોય, એના પૂર્વજો થઈ ગયા હોય, એના ઇતિહાસ ગવા થાય. દીકરી અને વર, એના 7 પેઢીઓના બધા જે હગાવાલા હોય, એના જે પરિવારો થઈ ગયા હોય, એની બધે પરિચય અપાતો. પણ પેઢીમાં આવતા હોય તો પરિચય અપાય ને, ડુપ્લિકેટનો શું અપાય? મિક્સ વર્ણશંકર થઈ ગયા એનો પરિચય હોય. જેને 7 પેઢીનું એ જે લોહીનો સંબંધ હોય, આજે લગ્ન ગ્રંથિ છે ને એ લોહીના સંબંધને, એમાંય પોતાની ભાવિ પેઢી જ્યાં ઉત્પન્ન થવાની છે, ભાવિ વારસદારો જ્યાં ઉત્પન્ન થવાના છે, એટલે કન્યાનું મહત્વ સંસારમાં લગ્ન ગ્રંથિમાં બનાય છે. તમે જો આગળ આવશે કે 4 ફેરા ફરાય, એમાં 3 ફેરા પુરુષ આગળ ફરે, અને 4થા ફેરામાં બાઈને આગળ. ખબર છે ને બુદ્ધિસાગર? તો ભાઈ 4 ફેરામાં 1 ફેરો કર આગા પાછો કર્યો, પછી 3 ફેરા છે, 4થો ફેરવા દો, અમે હાઈરા રહેવા દો ને, કાં પછી પહેલાં આગળ કન્યાને રાખવી હતી. એટલે કલ્યાણનું જે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ, એમાં કલ્યાણ મોક્ષ છે, એ મોક્ષની જવાબદારી બાઈઓના હાથમાં છે. તમારું ભાવિ પેઢીનું ઉજ્જવળ બાઈઓના હાથમાં છે. જો બાઈઓ સંસ્કારી હોય, રજસ્વલાદિક ધર્મ પાળતી હોય, ગાળું ચાળું પવિત્રપણે બધું રાખતા હોય, તો એ તમારું કુટુંબ, તમારા જે વારસદારો, તમારા બાળકો બધાય એવા સારા થાય કે તમારા 71 પરિયા ઉધરી જાય, 71 પેઢીનો ઉદ્ધાર થઈ જાય. પણ એવા જો કોઈ આવી જાય ઘરમાં, ભટકાઈ જાય, ફૂહેડી જઈને કહેવાય. સરસ મજાનો એવો મોણવાળી ભાખરી બનાવીને ખવડાવી દે તમને. મોણવાળી ભાખરીઓ લગભગ ખાતા છો તમે. લોટ બાંધતા હોય, પરસેવો પડતો હોય ને એમાં જો પછી એની હાથે લોટ બાંધી, એ સરસ બાજી ટેસ્ટફુલ હો, શું બાકી ભાખરી બનાવી. મહારાજને કહે, મહારાજ અમારે તો રાતે લગ્નનો વિધિ બધો થાય. મહારાજ કે સારું. 10 વાગ્યાનો સુમાર આવ્યો. દાદા ખાચરને સારી રીતે શણગારી અને તૈયાર કર્યા છે, ઘોડા ઉપર બેસાડ્યા છે. આગળ સરસ મજાના એ વાજાનું, પહેલાં તો આવા ડીજે તો હતા નહીં, શરણાઈઓ વાગતી હોય, ઢોલ નગારા વાગતા હોય, એ સરસ મજાના તાલમાં એ વરરાજાને પોખવા માટે માંડવે લઈ જાય. સકન જોઈ ઘોડે ચડો રે વરરાજા, સક જોઈ ઘોડે ચડો રે વરરાજા, સકને દીવા હોય રે વરરાજા, સકને દીવા હોય રે વરરાજા. આજ સખિયા નંદની એલી, આજ સખિયા નંદની એલી, હરિવાર જોઈને હું થઈ છું રે ઘેલી, હરિમુખ જોઈને હું થઈ છું રે ઘેલી. એવા સરસ ટાળમાં જેવા બહેનોએ ગીત કાઢ્યા, એવા સરસ સંતોએ કીર્તન ગાયા. બહેનો ભાવની રીતે, એમાં બહેનોને છે ને હામા પક્ષનું તો હાવ બિચારાનું ઘસાતું જ બોલે. બોલો, પોતે સાવકાની દીકરી બધી. બોલો, વરરાજા એ બરાબર જાન
ઉગલા છે માંડવે લઈ જતા હોય બેનો શું ગાય, એ લીલા લીલા લવિંગડા તમે ચાવો રે માની સભાઈ. ભાઈ મનીષભાઈ કોઈ હેરાન ન થતા, આ તો નામ કે આ મારું જ કેમ નામ, તો ભાઈ કાંતિભાઈ નામ લઈ હાલો. એ લીલા લીલા લવિંગડા તમે ચાવો રે માની સભાઈ, તમારા સસરાજીએ મોકલા રે. પછી બીજી બેનો ઉપાડે, ઈ સુમો કલશે ઈ જગનો ધૂતારો, તમારા પિતાજીએ મોક. ઓલા પક્ષને કાકાજીને દાદાજીને મામાની માસાજીને ફુવાજીને બધા નામ લે, એ બધા જગના ધૂતારા, આ બધા સાવકારના દીકરા બધા. હવે લગ્નમાં જાત કોકના બૂટ ચંપલ ન બદલી આવો તો સાવકાર જ, પણ ગવાય ખોટું, વાંધો નહીં. જાન બરાબર ગામ મધ્યમાં આવી, એ આખું ગામ આજે હિલોળે ચડ્યું છે વરરાજાને જોવા ને ભગવાનને જોવા. એ ટાઈમે નિષ્કુળાન સાહેબ બાજુમાં આવ્યા, એ મહારાજ એક કીર્તન ગાઓ. એ સ્વામી તમે જાઓ, અહીંયા લગ્નને માંડવે પહોંચવા આવ્યા છે ને તમે ક્યાં આ કિનારે આવીને નાવ ડૂબાડવું છે, તમે અહીંયા જાઓ. ના મહારાજ તમે રાજી થાવ ને, રાજી થાવ, એક સરસ કીર્તન બનાવ્યું છે, સરસ ગાઓ. મહારાજ કે બીજું કાંઈ નહીં, અને નો કાંઈ આવે મહારાજ તમે ખુશ થઈ જાઓ, એવું સરસ મજાનું રસિક પદ બનાવ્યું છે, તો સારું ગાઓ ભલે. અને એ ટાઈમે નિષ્કુળાનંદ સ્વામી ભટવદરની ભર બજારમાં જ્યારે એ દાદા ખાચરની બરાબર એ શોભાયાત્રા વરરાજાની નીકળી છે, અને એ નિષ્કુળાનંદ સ્વામી ઉપાડ્યું, આજ મેં તો દીઠારે અલબેલો આવતારેલો, આજ મેં તો દીઠારે અલબેલો આવતારેલો, સંગજો આજ મેં તો દીઠારે અલબેલો આવતારેલો, સુંદર મોલીડું રે શોભે શિર ઉપરે રે લોલ, સુંદર મોલીડું રે શોભે શિર ઉપરે રે લોલ, જરા કસી જરા કસી હો જરા કસી જામા પહેરા છે અંગજો, આજ મેં તો દીઠારે અલબેલો આવતારેલો, રસ બસ થઈ રે બાઈ એના રૂપ મારેલો, રસ બસ થઈ રે ભાઈ એના રૂપ મારેલો, નિરાખી નિષ્કુળાનંદનો નાથ જો, આજ મેં તો દીઠારે અલબેલો આવતારેલો, આજ મેં તો દીઠારે અલબેલો આવતારેલો, આજ મેં તો દીઠારે અલબેલો આવતારેલો. એવું સરસ મજાનું પદ ગાયું, જો કે લાંબુ એટલે આપણે ટૂંકું કર્યું, કારણ કે પાછું ઘડિયાળ પછી ઊભી નથી રહેતી ને. પછી મહારાજ કે જ્યારે ગાડી આપણું ગરડાથી આ રથ પ્રયાણ કર્યો ત્યારે આવા ગીત ગાયા હોત તો અરે મહારાજ શું કરીએ, તેથી બરાબર વૈરાગની છટકી એનો વૈરાગ આડો આવ્યો, પ્રકૃતિ આંતિ ભૂતાની નિગ્રહ કેમ કરી હતી. મહારાજ કે હારું રાજી થઈ ગયા. પછી એમ કરતાં કરતાં માંડવે જાન આવી અને સાસુજી પોખવા આવ્યા. પોખવાની વિધિમાં શાસ્ત્રોક્ત વિધિ જ છે બધી. માંડવા રોપાય ત્યાંથી વરરાજા પરણીને આવે અને ગણપતિનું ઉત્થાપન થાય ત્યાં સુધી એક એક વિધિ શાસ્ત્રોક્ત છે, વૈદિક છે. એની પાછળના હેતુઓ શુભ છે. આજે દાદા ખાચરને પોખવા આવ્યા. સુંદર વર તોરણીએ પધાર્યા, એ સુંદર વર તોરણીએ પધાર્યા, રે જનમન નવલા ને વધાર્યા, રે જનમન
રે વાજિંત્ર હો વાજિંત્ર વાગે છે બહુવિધ રે વાજિંત્ર વાગે છે બહુવિધ રે પિયું મારો પધારિયો પરસિદ્ધ રે પિયું મારો પધારિયો પરસિદ્ધ રે પોખણિયું હો પોખણિયું લઈને આવી પનોતી રે પોખણિયું આવી પનોતી રે વર પોખી વળી વધાવે છે મોતી રે વર પોખી વળી વધાવે છે ખાપટિયા હો ખાપટિયા સુખ ને દુઃખ ના ભાંગા રે ખાપટિયા સુખ ને દુઃખ ના ભાંગા રે પિંડલિયા ઓહો પિંડલિયા પાપ ને પુણ્ય ના ત્યાગા રે પિંડલિયા આજે પોખણીઓ લઈ અને પનોતી પૂજવા આવે. હાહુ નહીં હો, હાહુ પનોતીનું રૂપ ધારણ કરીને આવે. જેટલા પૈણાય છે એને પૂજજો કે ભાઈ પોખવાય તો તમને શું કરે પોખવાય ખબર છે? લીલી સાડી પહેરીને સાસુજી આવે. લીલી સાડી ન પહેરી ખંભે લીલો એક પણ ટુકડો નાખે ખેસ, એ લીલો જ નાખવો પડે. સમજા? એ પનોતીનું રૂપ છે. કારણ કે પનોતી કોણ છે? ડાકણ સાકણ ભૂતાવળ ડાકીની સાકીની બ્રહ્મ રાક્ષસ આદિ જે કાંઈ મલિન દેવતાઓ છે ને એની બોસ અધિષ્ઠાત્રી દેવી છે. શું કરવા પૂજવા આવે છે? કે મારા જે જમાઈરાજ છે એને કોઈ ભૂતાવળ વળગી હોય, કોઈ ડાકણી સાકણી વળગી હોય, આ કાંઈ ને કાંઈ ગમે તે નાના મોટો વળગાડ હોય એ બધોય વયો જાય અને એક વિહીન વળી બટકાડી દઉં, આખી જિંદગી લે લીંબા લે. પોખણીઓ લઈને પનોતી પૂજવા આવે. પૂજવા ટાઈમે સૌથી પહેલાં એને કપાળમાં મંગલમય શ્લોકો બ્રાહ્મણ બોલતા હોય. સમજા? હરિઓમ સહસ્ર શિરખા પુરુખા સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિ ગું સર્વત સ્મૃત્વાત્યતિષ્ઠત દશાંગુલમ્મા. વરરાજાને વિષ્ણુ સ્વરૂપ માનીને ચંદન આદિ પૂજા કરે, એના પગ ધોવે. ખરેખર તો રીતિ છે, એ તો અત્યારે તો બધું જતું રહ્યું. તમે જ્યારે બચુબાના લગ્ન થયા છે વડતાલમાં, એની આખી એક સામયિક પુસ્તક બહાર પાડેલું છે એ ટાઈમના લગ્નના વિધિનું બધું. તો જે વિધિમાં મારાશ્રી માતુશ્રી પછી માથે ઓઢીને બેઠા હોય પૂજા વિધિ કરતા હોય તે વરરાજાના ચરણારવિંદ ધોવે છે એ વિધિ એમાં તમને જોવા મળશે. હા, કારણ વરરાજો એ વિષ્ણુનું સ્વરૂપ છે. એને પગ ધોઈને એમ કે એ જમાઈ રાજ હવે હરખો હાલજે, અમારી દીકરીને દુઃખ ન દેતો. કારણ કે ભાઈ તને પગે લાગીએ ભાઈ. પગે લાગવાના બે પ્રકાર, એક પ્રેમથી ને પછી શું કે ભાઈ પગે લાગીએ હવે હરખો હાલતો એમ. એટલે પૂજા કરી અને પછી ખંભે દોહરું મૂક્યું. ત્યાં બળદિયો છે, ઢાંઢો છે. આ દોહરું કાન મૂકે છે? ધોસરું એ છે કે આજથી સંસારી જીવનની જવાબદારી, ધૂસરા ધૂરી એટલે જવાબદારી, ડ્યુટી. લગ્ન ગ્રંથિથી જોડાયા પછી જેટલી સંસારની જવાબદારી વેઠવાની તૈયારી હોય તો લગ્નના માંડવામાં આગળ પગ મૂકજે. બળદીઓ જેમ વણતોડો ભાર ઉપાડે, 50 મણ વજન ગાડામાં ભીરું હોય અને રસ્તે ગાડું ચાલ્યું જતું હોય, મારા જેવા 5-5 મણવાળા બે કોઈ ભાઈબંધો મળી જાય 100 કિલોવાળા, તો આપણે કહી દઈએ એલા બેજા ગાડામાં બેજા. તો બળદિયાને કોઈ પૂછ્યું કે ભાઈ 50 મણ તો વજન છે, આ બે 10-100 કિલોના 5-5 મણિયાને બેહાડી દઉં, તને તકલીફ નહીં પડે ને? પૂછે કોઈ? જેમ બળદીઓ વણતોડો ભાર ઉઠાવે છે એમ સંસારી જીવનમાં કેટલાય ભાર વહન કરવા પડશે. માટે સમજીને પગ મૂકજે. બોલો કે જે થાય તે તમ તારે વાંધો. પછી એને રવૈયો બતાવે. અહીંયા હું છાશ ફેરવવાની, કાઠિયાણી બાઈઓ મોટી ગોળીમાં એ વલોણા નાખી અને ઘમકારા બોલાવતી હોય, ત્યાં છાશ ફેરવવા માટે એમ કે છે કે કાઠિયાણી બાઈઓ વલોણું કરતી હોય ત્યાં રવૈયાની હું દિશા આવી પૂછી લો. એ ઘમકારા બોલાવતી હોય તો રવૈયા બિચારો આમથી આમ એમ ઘડીક વિલીને ઘડીક ઇન્ડિયન ને ઘડીક ઘડીક દોડા ઘડીક અહીંયા જોબ કરવા જઈને ઘણી અહીં નકરી જાય, અહીં આમ લેવા જાવ, ઓલું લેવા જાવ, એમાં ક્યારેક પહોંચાય ન પહોંચાય.
એ રવૈયાની દેહ જેવી દિશા થઈ જાય એવી દિશા થઈ જાય સંસારી થયા પછી કે કાંઈ વાંધો નહીં, ગમે એટલી દોડધામ કરવી પડે ને. પછી એને ત્રાક બતાવે, ત્રાકનું રૂ કાતવાનું. તકલીમાં પોઈન્ટ બહુ ઝીણો હોય. એ રૂ કાતવામાં તકલી એટલું બધું ઝીણા સૂક્ષ્મ તાર કાઢે. જો ઝીણા પોઈન્ટવાળો થાય છે ને તો તને સંસારમાં 3 સાર વસ્તુ મળશે. અસારે ખલુ સંસારે ત્રીણી સારાણી ભાવેત સત્સંગ કેશવે ભક્તિ ગંગામ ભસી નિમજ્જનમ. આ 3 વસ્તુ સત્સંગ, ભગવાનની ભક્તિ અને પવિત્ર તીર્થોમાં સ્નાન આદિ શુભ કાર્ય કરવાનો તને યોગ પ્રાપ્ત થશે. માટે તકલી જેવો ઝીણા પોઈન્ટ જેવો થાજે, કોઈ કોદાળા જેવો ન થતો. પછી ઇન્ડિયા પિંડિયા બતાવે. આવા લોટના હોય ને, આમ કરે ને તેમ કરે, આમ ફેંકે ને તેમ કરે. સમજી જા, મરદ મુછારો 36 છાતીવાળો લીંબુ લટકે એવી મૂછો હોય છે ને, પણ આવો પિંડિયા જેવો થઈ જાય ઢીલો. ગમે એવો તે બીજે આમ બધા એ બાબો હજારો માણસો સલામ કરતા હોય ને, સલામ પણ ઘેરાય તો કે આમ થઈ જાય હજી માય ને, તો કે નો. પછી ઓલા સંપુટ લાવે, ખાપટિયા, પાપ અને પુણ્યના ત્યાગ્યા. ખાપટિયા એટલે સંપુટ લાવે પડિયામાં, કંઈ સોપાય ને એવું બધું મૂક્યું હોય. સમજી જાય હજી તો કે એને તો તોડી નાખું, પગેથી તોડાવી નાખે. પછી પથ્થરો લાવે, પથ્થરો. ત્યાં હું કંઈ પથરાય કંઈ ચરણી લડવાની છે કે એ પથ્થરો લઈ આવે. એમ કે પહાડ જેવા દુખાવી પડશે, ઉપાધિ થઈ જાય, એને તો ઠેબે ઉલાડી દઉં કે. પછી કે આય તમ તારે થા હેરાન. પછી વરરાજા આવે એટલે પછી ગોરદાદા હાથ કરે. તોય ગોરદાદાએ સાવધાન કરે, વરકન્યા સાવધાન, વરકન્યા સાવધાન, જોરથી ડાળું નાખે. તે હું વરકન્યાને ખબર નહીં હોય અહીં સાવધાની છે નહીં કરવાની, આ આતંકવાદી આવવાના, કોઈ હિટલર જેવા આવવાના અહીંયા ધડ 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 ઉડાડી દેવાના. એમ કે હજી સાવધાન થઈ જાઓ, 2 જણા સમજી જાઓ, હજી ભાગી જાઓ આમાંથી. જો અહીંયા બંધાર્યા ને પછી આખી જિંદગી જગબંધનની જેલ એને તોડવી રે મુશ્કેલ. જુઓ ને આ જગબંધનની જેલજી. બહુ કીર્તન લાંબુ નથી ગાવું અત્યારે, માટે હજી સમજો. રામકૃષ્ણ પરમહંસ લગ્ન કરવા ગયા હતા, બોલો, લગ્નના માંડવે જ પહોંચ્યા હતા. અને ગોરદાદા બોલ્યા વરકન્યા સાવધાન, ભાઈગા લગ્નના માંડવેથી. બોલો, એવાય નીકળે. હવે તો કોઈક નીકળે ભલે, અદ્ભુતાન સ્વામી નીકળી ગયા હતા. પછી 4 ફેરાની શરૂઆત થઈ, સ્થંડિલમાં અગ્નિ હોમી, અને મંગળ ફેરા ફેરાય, બેનો કીર્તન ગાય. પેલું મંગળિયું વરતાયા રે, પેલું મંગળિયું વરતાયા રે, પેલે ફેરે હાથીના દાન દેવાયા રે, પેલે પેલે હાથીના દાન દેવાયા રે, બીજું મંગળિયું વરતાયા રે, બીજું મંગળિયું વરતાયા રે, બીજે ફેરે ગાયોના દાન દેવાયા રે, બીજે ફેરે ગાયોના દાન દેવાયા રે, ત્રીજું મંગળિયું વરતાયા રે, ત્રીજું મંગળિયું વરતાયા રે, ત્રીજે ફેરે સોનાના દાન દેવાયા રે, ત્રીજે ફેરે સોનાના દાન દેવાયા રે, ચોથું મંગળિયું વરતાયા રે, ચોથું મંગળિયું વરતાયા રે, ચોથે ફેરે કન્યાના દાન દેવાયા રે, ચોથે ફેરે કન્યાના દાન દેવાયા રે. સંતો એ ઝાડમાં કીર્તન ઉપાડ્યું, સર્વે સખી જીવન જોવાને ચાલો રે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે, શેરડીઓમાં આવેલા ટકંતો લાલો રે, શેરડીઓમાં આવેલા ટકંતો લાલો રે, એની શોભા મુખે વર્ણવી ન જાય રે, એની શોભા મુખે વર્ણવી ન જાય રે, જેને નિગમ નેતિ કરી ગાય રે, જેને નિગમ નેતિ કહી ગાવે રે. 4 ફેરાના 4 દાનની જાહેરાત થઈ.
હાથીનું દાન, ગાયનું દાન, હોનાના દાન, કન્યાના દાન. કન્યાનું દાન તો આપ્યું બરાબર છે, હોનું 2-5 તોલા જેટલી શક્તિ આપ્યું, પણ ગાયને હાથી હાજર કરો હાલો. સાસણ ગીરની ગાય હારી મજાની, હારી ઓલાદની, અત્યારે 1.5 લાખ રૂપિયાની એક ગાય થાય છે, અને હાથી 20 લાખ રૂપિયાનો થાય છે. હાથી લાવો નહીં તો એનો ગાડી લાવો હાલો. કે કોઈ વરરાજો દાવો કર્યો, કોઈ વેવાઈએ કે જાહેરમાં તમે હજારો માણસોની હાજરીમાં બોલ્યા છો કે પહેલે મંગળીએ પહેલે ફેરે અમે હાથીનું દાન આપીએ છીએ. પણ એ સમજે છે કે આપણે ખોટા નહીં, એ ખોટા, આપણે ખોટું જ ધાબડ્યું હોય, ક્યાંય બગાડાનું કાંઈ ઇમિટેશન લાવીને નાખી દીધું હોય, એટલે આવું સમજે છે. ફરી 4 ફેરાના 4 વિધિમાં 4 એના પુરુષાર્થ છે. 4 ફેરામાં 3 ફેરામાં કન્યા, આ પુરુષ આગળ રહે, 4થા ફેરામાં કન્યા આગળ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થના 4 ફેરા છે. ધર્મ પાળવો અને પડાવવો પુરુષની ફરજ છે. ઘરમાં બાયું માણસ ધર્મ ન પાળે તો એકાદી પ્રસાદી આપીને ધર્મ પડાવો. જોજો પાછળ ટ્રાય કરતા નહીં, નકર સામે પર બાર ચંપલ. ઓલા નથી કહેતા બેન કે હું તમારા માટે હારા મારી ભેટ લાવીશું, તમે કોઈ દી નહીં જોઈ હોય. ઓલાને તું આજ કંઈક મોલમાં ગઈ હારા મારું લઈ આવી છે, હું શું લઈ આવી? ના તમે પેલા બેહો, પછી કાઢ્યા અંદર થેલીમાં ચંપલ, સેન્ડલ. એટલે જોજો પાછા, આ તો ધર્મ પાળવો અને પડાવવો એ પુરુષની જવાબદારી છે. કારણ કે તમે એને પરણી લાવ્યા છો, તમે પરણી લાવ્યા છો ને, તમે કાંઈ વેચાતા નથી ગયા ને. પણ કેટલી બુદ્ધિશાળી બાઈઓ વિચાર તો કરો, બોલો. આ સમાજમાં ગણાય કે પુરુષો બહુ બુદ્ધિશાળી, પુરુષો બુદ્ધિશાળી નથી, બહેનો બુદ્ધિશાળી છે. બોલો, તમને હાવ સામાન્ય દર્શાત આપું. 25-30 વર્ષ સુધી તમારા મા બાપને ત્યાં ઉછીની મોટી થયા, અને તમારા મા બાપનું કયું કર્યું, તમારા પરિવારનું કયું કર્યું, તમારા પરિવારના માટે તમે ન્યોછાવર થઈ ગયા. પણ ઓલી લાડકી પડી લાવે 15 મહિના થઈ જાઓ, બોલો હાલો, 15 મહિના થઈ જાઓ તમે. એ કે મંડે ફેરફાર કરવા ઘરમાં, ફર્નિચરે બદલવા માંડે, ટીવી બદલવા માંડે, બધોય રીતભાત બદલાઈ જાય. બોલો, નહીતર તો માઈકે ચલી જાઓ, ઉપાધિ બધી વૈયા જાય. હા હરીએ પાછી પિયરીએ પાછા હરિયાઈને. એટલે 4 ફેરામાં પહેલો પુરુષાર્થ ધર્મ પાળવો પડાવો. અર્થ ઉપાર્જન, જે કાંઈ વસ્તુ પદાર્થ રૂપિયા જરૂર પડે એ તમારી જવાબદારી છે. બેનો જોબ કરીને લાવે ને એટલી તો તમારી ઉપર રેમ છે. નહીં તેને ઘર સાચવવું, પરિવાર સાચવવો, બાળકો ઉછેરીને મોટા કરવા એ જ એની જવાબદારી છે. પણ અહીંયા તો એવું કંઈ જવાબદારી રાખવા જાય તો કંઈ હાલે ને, કરે એટલી એની તમારી પર રેમ છે. પછી કામ, સાંસારિક ભોગ વિલાસ માટે જે કાંઈ જરૂરિયાત છે એ જવાબદારી તમારી છે. એ જે ઘરમાં વસ્તુ પદાર્થ જોઈતું હોય, સાંસારિક સુખના જે કાંઈ અવલંબનો જોઈતા હોય એ લાવવાની જવાબદારી તમારી છે. પણ છેલ્લી જવાબદારી મોક્ષ, કલ્યાણની જવાબદારી બહેનોના હાથમાં છે. એટલે તો શાસ્ત્રોએ બહેનોને નારાયણી તો નારાયણી કીધું છે. કારણ કે ગમે એટલા બીજ સારા હોય પણ જમીન સારી ન હોય તો શું થાય? ખારા પાટમાં બી વાવો તો શું થાય? કાંઈ ઉગે? બળી જાય. એમ જો કન્યા પત્ની સારી ન હોય તો કાંઈ પણ સંસ્કાર ઘરમાં રહેવા દે નહીં, બધુંય. આ તો ઠીક, તો તમારે સ્વચ્છતા બધું સારું. ગામડામાં તો વાસણ કુસણ બહાર મૂકી રાખે, ચોકડીમાં કૂતરા સાફ કરી જાય. બોલો, ઘરમાં વાઘરણના ઘર હારા હોય એવા બળા બૂટ પીડ્યું હોય બધું. એટલે 4 ફેરાના 4 પુરુષાર્થ કીધા છે. વેદોક્ત વિધિ પૂરી થાય છે અને એ ટાઈમે વરરાજાની પાસે ગોરદાદા પ્રતિજ્ઞા કરાવે છે. એના બાપની પાસે હાથમાં પાણી લેવડાવી અને વરરાજાને પ્રતિજ્ઞા કરાવે છે. અને એનો બાપ પણ એ ટાઈમે પોતે પોતાની દીકરી વરરાજાને સમર્પણ કરે છે. એની પોતે જાહેરાત કરે કે ઇદમ કન્યા સહધર્માચરણાય અહમ તુભ્યમ સમર્પયામી. હે મારા જમાઈરાજ, આ મારી દીકરી હું તમને સહધર્મચારિણી, ધર્મના આચરણ માટે, ધર્મના કાર્ય કરવા માટે હું તમને અર્પણ કરું છું. નહીં કે વિષય ભોગ માટે, નહીં કે એની પાસે મજૂરી કરાવવા માટે, નહીં એને તાડેન કરવા માટે. કેટલીક વખત તો પુરુષો ક્યારેક બાઈઓ એટલે હાવ હલકું જ માને, ગમે તેમ ગાયડું બોલે, ગમે તેમ તિરસ્કારે, એના બાપની સામે ગાયડું દે અને માની સામે ગાયડું દે. જીવનમાં એટલું યાદ રાખજો કે દીકરીને પોતાના મા બાપનો જેટલો પક્ષ રહે અને એનું જેટલું વાલ હોય
એટલું બીજા ઉપર ન હોય. પોતાના મા બાપ માટે કોઈ હલકો શબ્દ બોલે ને કોઈ દીકરી સહન નહીં કરી શકે. એટલે ક્યારેય પણ મા બાપની ઘરેથી કરિયાવરમાં ઓછું હતું લાવ્યું હોય, કાંઈ ગમે તે ઓછું હતું હોય તો તારા બાપની ઘરે ક્યાં ઠેકાણું હતું, તારા બાપે ક્યાં કાંઈ આપ્યું છે, એ તમારા ભાગમાં હતું મેળ્યું. તમને કન્યા દીધી એટલા ભાગશાળી નહીં તમે, તમને દે કોણ? કન્યા દાન આપ્યું તમને એટલા તમે હારા, નહીં તો રખડીને મરી જાઓ. સંસારી જ ન કહેવાય. અને સંસારી ન હોય તમને મકાની ભાડે ન આપે, ખબર આપે? તો આજે ભગવાન શ્રી હરિએ લગ્નનો વિધિ પૂરો જ્યારે કરાવ્યો, પછી વરરાજાની પાસે પણ પ્રતિજ્ઞા કરાવી ગોરદાદાએ, અયમ કન્યા ગૃહણામી યાવત જીવમ પાલિયામી. આ તમારી દીકરીને હું ગ્રહણ કરું છું અને જિંદગી પર્યંત એનું પાલન કરીશ. તમારી દીકરીને આજે સ્વીકારું છું અને યાવત જીવન એનું પાલન કરીશ. 400 મહિના થઈને પછી તગડી મેલીને ઘાસલેટ સાટીને હળગાવી દી ન હાલે. કદાચ એકબીજાના સ્વભાવ મેચ ન થાય તોય પણ એકબીજાએ સહન કરીને એ ગાડું ચલાવવું જ પડે. અને પેલા વડીલો એ પેટે ચાંદલા કરી આવતા, ખબર છે? તમારી ઘરે દીકરી થાય તો આપણે વેવાય. વેવાયનો સંબંધ કે લાડવા ખાવાનો નથી, કેટલો મોટો પવિત્ર સંબંધ છે. એના ઉપર તો આખા જીવન અને એના પિતૃઓ, એના ભવિષ્યમાં વારસદારો, એનો કેટલો મોટો સંબંધ છે. આજ કાંઈ મન ફાવે ત્યારે પૈણા, મન ફાવે ત્યારે છૂટાછેડા, કાંઈ એ ખીલવડા હે કે રમકડું છે? ગમે ત્યારે એને બદલી નાખીએ. યાવત જીવન પાલી આવે. હાજા માંદા થાય, કોઈ બીમારી આવે, મુશ્કેલી થાય, જ્યાં તારા બાપની ઘરે લઈ આય, તું ક્યાં આવી ભટકાઈ ગઈ? તારા ભાગમાં હતું ભાઈ કે ઘેર આવ્યો પછી માંદી થાય, લાખ રૂપિયાનો ખર્ચો થાય તો વેઠવો પડે. પછી એના વાલીઓ મદદ કરી વાત જુદી, પણ તમારી જવાબદારી છે. એટલે વરરાજા પ્રતિજ્ઞા કરે કે અયમ કન્યા ગૃહણામી યાવત જીવમ પાલિયામી. પછી 7 સપ્તપદીના મંત્રો બોલાય છે. સપ્તપદી છે ને વૈદિક ઋચાઓ છે, અને આશ્વાલેન શાખાના ગુહ્ય સૂત્રની અંદર આ 7 મંત્રો છે. પહેલું મંત્ર બોલાય છે ઈશ એકપદી ભવ. આજે કન્યાને એમ કે છે તું પહેલું પગલું અન્નને માટે ભર, તારા જીવનમાં ક્યારેય અન્નનો અભાવ ના આવે, એવો આશીર્વાદ અપાય છે. પછી બીજો મંત્ર બોલાય છે ઉર્જે દ્વિપદી ભવ. બીજું પગલું તું બળને માટે, તારા જીવનમાં શક્તિ ઐશ્વર્ય બળ રીએ, ગમે એવા સુખ દુઃખની સામે તું ધૈર્ય સહન કરી શકે, એવું આશીર્વાદ છે. ત્રીજો મંત્ર બોલાય છે રાયસ્પોષાય ત્રિપદી ભવ. તું ત્રીજું પગલું સંતતિને અર્થે એટલે તારા જીવનમાં સંપત્તિ, એ ધન ધાન્યની સમૃદ્ધિ કાયમ રીએ. પછી ચોથો મંત્ર બોલાય છે માયો ભત્યાય ચતુષ્પદી ભવ. તું ચોથું પગલું સુખ ચેનને અર્થે, તારા જીવનમાં સુખ ચેન શાંતિ કાયમ રીએ. એટલે પાંચમો મંત્ર બોલાય છે પ્રજાભ્ય પંચપદી ભવ. તું પાંચમું પગલું તારી સંતતિને માટે ભર, તારા જીવનમાં સારી સંતતિ થાય. સંસારી જીવનમાં સંતતિ જ એ જ ગૃહસ્થાશ્રમનું ફળ છે. કાંઈ શારીરિક સુખ ભોગવવા માટે સંસાર નથી. તમારે તો બધું નવું બધું થઈ ગયું ને. આપણે 2-4 વર્ષ થયા લગ્ન થયા, કંઈ છે કંઈ બાબો ના, હજી તો અમે કંઈક કહે પ્લાનિંગમાં છે. અરે પ્લાનિંગના દીકરા, તમારી ઘરે કેવા મહાન કોઈ સંત, કોઈ સતી, કોઈ સુરવીર ભગવાનને મોકલવાના હોય. કોઈ એવા જીવાત્મા સારા ગ્રસ્તની ઘરે ભગવાન મોકલે ને. સુચિરામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાય તે, એવા જીવાત્મા તમારી ઘેરે મોકલવાના હોય અને તમે પ્લાનિંગમાં રમતા હોય. હું પછી થાય, પછી વાહે કચરો હોય મોકલી દઈએ, જાઓ તમતારે સાચવો. પાંચમું પગલું સંતતિને માટે કીધું, અને છઠ્ઠું પગલું ઋતુભ્ય ષટ્પદી ભવ. છઠ્ઠું પગલું તું ઋતુઓને માટે ભર, તારા જીવના સદાને માટે એ વસંત ઋતુ ખીલી ઉઠે. અને સાતમો જે મંત્ર છે સખા સપ્તપદી ભવ. સાતમું પગલું ભરી અને તું તારા પતિની મિત્ર થા, મિત્રમાં અંતરાય ન રહીએ, એમ તમે એકબીજાને મિત્ર થઈને રહેજો. એ રીતે સારું એ આ લગ્ન વિધિ પૂરો થયો. 2 દી જાનને રાખી પછી જે કાંઈ લગ્ન માટે સીધા સામગ્રી બધું જે લાડુ જલેબી હતા એ બધું મહારાજે એકાદશી દિવસ હતો તો એ બધાને જમાડી દીધું. બોલો. અને એ પ્રશ્ન અભય રાજાએ બ્રહ્મચારી અચિંતાનંદીને પૂછ્યું, ભગવાન ધર્મના ધરતલને એકાદશીએ ખવડાવ્યું? મહારાજ કે ત્યારે બ્રહ્મચારીએ કહ્યું કે ભગવાન કરતા હરતા છે, એ જે આજ્ઞા કરે એ ધર્મ.
જે ટાઈમે ભગવાન જે આજ્ઞા કરે એ ધર્મ, અર્જુનને જેમ ભગવાને કહ્યું કે આને બધાને વેંધી નાખ તમ તારે, 6 બાણથી બધાને પૂરા કરી દે, બસ પૂરું થઈ ગયું. વિધિ પૂરી થઈ, બેદી જાન રોકી, પછી જાન વળાવવાનો સમય થયો. મહારાજે કહ્યું હવે વેવાયરાજ હવે દીકરીને વળાવો, હવે અમારે પાછું આગળ હજી ગામડામાં રોકાતો જવું છે. ભલે મહારાજ. પણ જ્યાં દીકરીને વળાવવાની વાત આવી ત્યારે એ મરદ મૂછારો નાગપાલો હરું છત્રીની છાતીવાળો ભગવાનના ખંભે માથું મૂકી દળ 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 આહુડા પાડતો રોવા માંડ્યો. અરે વેવાય હવે ધીરજ રાખો મહારાજ, ગમે એમ તો દીકરીનો બાપ છું. સંસારી જીવનમાં અતિ કરુણમાં કરુણ જો કોઈ પ્રસંગ હોય ને તો દીકરી વળાવવાનો સમય. 20-22 વર્ષનો યુવાન કદાચ એક્સિડન્ટમાં મરી ગયો હોય, એને ગાડીમાં લાવીને ઘરમાં કદાચ સુવાડ્યો હોય, એની સ્મશાન યાત્રાની તૈયારી થતી હોય, લોકોને બોલાવવાને ભેગા કરતા હોય, એ ટાઈમે એ જ્ઞાની ભક્ત હોય, ભગવાનનો ભક્ત હોય, ધીરજ રાખી મહારાજની મરજી જાણી અને આંખમાં આંસુ નહીં આવવા દે, બીજાને ધીરજ આપશે. પણ એ જ મરદ મુછારો ગમે એવો જ્ઞાની, પણ જ્યારે દીકરી વળાવવાનો સમય થાય ને એ જ પોતાના મોઢા આડો રૂમાલ રાખી અને દળ દળ આંસુથી રડતો હોય છે. જનક જેવો મહારાજા જ્ઞાની જેને કહેવાય, પ્રદીપ્તાયામ મિથિલાયામ નમે દયતિ કિંચન, આવી જેની જ્ઞાન નિષ્ઠા. પણ સતી સીતાને જ્યારે વળાવ્યા છે ને તે જનક રાજા પોતે રોવા મીડ્યો. હા, લોકો એમ કે અરે ઋષિઓ કહે જનક તમે રોવો છો, આ વાત સાચી છે, હું રડું છું. હું ભલે જ્ઞાની છું પણ મારા જ્ઞાન પ્રવાહ, મારા દીકરીના પ્રેમ પ્રવાહમાં મારું જ્ઞાન ધોવાઈ ગયું. ખરેખર દીકરી દિલનો દરિયો કહેવાય. દીકરી મા બાપ પ્રત્યે જેટલી લાગણી રાખે ને એટલો છોકરો નહીં રાખે. એ 5 ગાંવ નહીં 50-100 માઇલ દૂર છે ને તો 2-4 દિવસે ફોન કરીને પૂછે પપ્પા સારું છે ને, મમ્મી કેમ છે. બોલો હાઈરે રહેતો હોય છે ને તો એ પાણીનો પ્યાલો નહીં ભરી દેતો હોય. ખરેખર દીકરીને મા બાપ પ્રત્યે એટલો પ્રેમ છે ને. એ દીકરી જ્યારે ઘર છોડીને નીકળે, માતા પોતાના મા બાપનો એ ખોળો ખૂંદીને મોટી થઈ હોય, એનો વહાલ એને પ્રેમ સંપાદન કર્યો, એ આજે છોડી અને પારકી ઘેરે જાય છે. પોતાના પારકા જે કરવાના છે, સામે વ્યક્તિઓના જીવનમાં કેવા પ્રોબ્લેમો, કેવા પ્રશ્નો ઊભા થાય, એ બધાય વિચારો કરતા એના હૃદય આજે દ્રવી જાય છે, એટલે રડી પડે છે. એટલે આજે દીકરીને જ્યારે વળાવવાનો ટાઈમ થયો, નાગપાલ વાળું રડ્યા છે, મહારાજે આશ્વાસન આપ્યું છે. અને જ્યારે પછી દીકરીને પગે લગાડી અને ગાડામાં બેહાડ્યા છે. ગામની સન્નારીઓ વળાવવા જાય છે અને વળાવવાના સમયે ગામની દીકરીઓ, એની બહેનપણીઓ જે હોય એને સારી શિખામણ આપે. આ 10 પાદશ પીપળો બેની ડાયા થઈ રેજો, નાનો દેરીડો લાડકો એના હારે ખમજો, જેઠ દેખીને જીણા બોલજો, જેઠાણી સાથે ન વઢજો, નાની નણંદ જાય હારે તેના માથડા ગૂંથજો. કેવા સરસ શિખામણના શબ્દો દે. પણ ઓલો તલવાનું ઠૂઠું લઈને બેઠો એને કોઈને કે ડાયો થઈને રહેજે, હાવ ચડ્ડા પહેરીને રખડતો નહીં બજારમાં, પાનના ગલે પિચકારીઓ ન મારતો જ્યાં ત્યાં, ટાણે ઘેરે આવજે ને જોતો એ પૂછજે. પણ એને શું કહે, કીધા જેવું જ ન હોય. જો કન્યાની આગળ શું પ્રત્યે લગાડાય, હાલો પૂરું 5 મિનિટમાં. હા, કન્યાની માટે સુપત્ર પ્રત્યે લગાડાય તો શું કહેવાય, સુકન્યા. પણ વરની આગળ શું પ્રત્યે લગાડે તો સુવર પૂંડ. કારણ કે એમાં અમુક પ્રત્યે લગાડાય, આને ન લગાડાય, આને લગાડ્યા જેવા જ નો. પછી તો જાન વળાવીને ગાતે ગાતે બધે ઘેરે આવ્યા ને ગામ લોકો સામયું કર્યું. મહારાજને પછી બંને દંપતી પગે લાગવા આવ્યા અક્ષરવડીમાં. મહારાજે એ સમયે પોતાના ગળામાંથી 5 તોલાની સોનાની ઉતરી હતી ને જસુમતીને કરિયાવરમાં આપી. લ્યો બેટા દીકરી, મારા તરફથી તમને હાથ ગણું, આજે હું રાજી થયો, તમારે જે ઈચ્છા હોય માગો. અને જે જસુમતીએ માગ્યું છે ને 5 જ મિનિટમાં એ ખરેખર એ માગ્યું છે ને, આજની દીકરીઓએ, આજની આર્ય નારીઓએ ભગવાનની પાસે માગવાનું છે, શીખવાડ્યું છે જસુમતીએ આજની બહેનોને માગતા. મારી અવિચળ ચૂકને રાખ જો, મારી અવિચળ ચૂકને રાખ જો, મારી ચોડીનો ભંગ ન થાય, માગું વરનાથ. મારી ચોરીનો ભંગ ન થાય,
કેસર પીર લલાટ રહે કેસર પીર લલાટ રહે શેથો ચાંદલો સદાય માગુવર નાથજી રહે છે તો ચાંદલો સદાય માગુવર નાથજી મારે ઘેરે સંતો રહે સામટા મારે ઘેર રહે નિત્ય ગુણ તમારા ગાય માગુવર નાથજી નિત્ય ગુણ તમારા ગાય માગુવર નાથજી કરો મંદિર મોટું મારે આંગણે કરો મંદિર મોટું મારે આંગણે રહો પ્રેમથી પ્રાણ આધાર માગુવર નાથજી રહો પ્રેમથી પ્રાણ આધાર માગુવર નાથજી દોરી જનિયાનું મેણું ઉતાર દોરે જનયાનું મેનું ઉતાર પ્રભુ આપજો પુત્રની જોડ માગુવર નાથજી પ્રભુ આપજો પુત્રની જોડ માગુવર નાથજી અભય પુત્રને સુખી રાખજો અભય પુત્રને સુખી રાખજો રહે અખંડ અભય પરિવાર માગુવર નાથજી રહે અભય ભય પરિવાર માગુવર નાથજી વળી અભય સુત પેલા મુજને વળી અભય સુત પહેલા મુજને શ્રીજી આપજો અક્ષરધામ માગુવર નાથજી શ્રીજી આપજો અક્ષરધામ માગુવર નાથજી એવી વાણી સુણી જસુમાઈની એવી વાણી સુની જસુબાઈની વર આપ્યો કહે જુગલદાસ માગુવર નાથજી વર આપો કહે યુગલદાસ માગુવર નાથજી પેલી જ માગણી છે આર્ય નારી જે ભારતીય સંસ્કૃતિને માનનારી અને ભારતીય સંસ્કૃતિને સમજનારી નારી પહેલી જ માગણી એ કરે કે મારા કપાળમાં સિંદૂર અને શેઠો ક્યારેય ભૂસાય નહીં. કારણ કે સ્ત્રીનું જે કાંઈ મહત્વ, સ્ત્રીનું જે કાંઈ ગૌરવ, સ્ત્રીની જે મહત્તા, સમાજની અંદર સ્ત્રીની જે પ્રતિષ્ઠા છે ને એના ધણીને લઈને છે. જે સધવા સ્ત્રી છે ને એને સમાજમાં દરેક જગ્યાએ એને માન સન્માનિતા. બાકી વિધવા સ્ત્રીઓના તો દર્શન પણ શાસ્ત્રમાં એમ લખ્યું અમંગળકારી કીધા છે. એટલે સ્ત્રી સધવા જ્યાં સુધી હોય ત્યાં સુધી એનું મહત્વ ગણાય. એટલે એમ જસુમતી માગે કે મારા જીવનમાં ક્યારેય વૈધવ્ય પણ ન આવે, ઓશિયાળું જીવન મારે ગાળવું ન પડે. કારણ કે વિધવા ધર્મમાં જે રહેતા હોય બહેનો એને ખબર હોય કે પતિની ગેરહાજરીમાં એનું જીવન કેવું ઓશિયાળું હોય. આ તો જસુમતીની માગણી છે આજકાલની તો ભગવાન જાણે. મુંબઈ જેવા શહેરમાં, કાંદીવલી જેવા વિસ્તારમાં શ્રેયસ એપાર્ટમેન્ટમાં હાથમાં મળે એક કુટુંબ રહેતું હતું. 2 જ જણા હતા. બાઈ સાથે મુંબઈ કમાવા જાય ને આ બાઈ સાથે ઘર ચલાવે. એમાં એક દિવસ વહેલી સવારે ભાઈને જરાક આમ સપનું એવું આવ્યું તો એકદમ જાગી ગયા. જાગીને મીંડા રોવા. બાઈ કે શું થયું તમને, કેમ થયું, માથું હતું કે તાવ આવે, પેટમાં હતું કે શું થયું, ચૂકાવે? કશું નથી થયું. પણ કેમ રોવો છો? મને બહુ ખરાબ સપનું આવ્યું. આવા નવા વેવલા સપનું કદી ખરાબ
આવે તો સાચું હતું છે. હા, સાધુ કહેતા હતા કથામાં કે સવારે વહેલી સવારે સપનું આવે ને આવે તો સાચું પડે. અરે એવું સપનું જો આવે થયું ને તો મારા જીવનમાં થાય તો હું તો દુખ્યો થઈ જાઉં, હેરાન થઈ જાઉં. પણ એવું શું સપનું આવ્યું તને કહેવાય એવું નથી. કેને મારા આમ કે મને એવું સપનું આવ્યું જાણે હું રાંડો, તું મરી ગઈ માંડ કેટલા વર્ષે મેળ પીડ્યો અને તું મરી જાય તો મારે તો તારે ઓલી બાઈ શું કે ખમ્મા મારા ધણીને તમે શું કાંઈ રાંડો, હું નો રાંડું, જા હોડલા ભાવ. જસુમતી કેવા સરસ વરદાનો માંગ્યા. મારી ઘેરે સાધુ રીએ, ગુણ તમારા ગાય, મંદિર કરો, મૂર્તિઓ પધરાવો, કાયમ સાધુ સંતો ભક્તો આવે, સમયા થાય. અને મુખ્ય હેતુ કે જે તમે તમારા ભગતને મારી સાથે લગ્ન કરીને ગ્રંથિથી જોડ્યા છે કે તમારા ભગતને લોકો વાંજિયાપણાનું મેણું મારે દાદા ખાચરને, એ વાંજિયાપણાનું મેળું ટાળવા એક નહીં 2 દીકરા આપજો. એક દીકરાવાળો નથી. તમે જે માનતા હોય તમારે મુબારક. એટલે બીબડીઓને 22 બોલો, તમારે 2માંય વાંધો. કારણ કે એક દીકરો કદાચ 14-15 હોય, ઉપલો માળ કદાચ આટા ઓછા હોય, આ ખાલી હોય, તો બીજા દીકરા ઉપર મદારીએ. અને એકાદ દીકરો કદાચ સાધુ ભેગો જવા તૈયાર થાય તોય મનમાં એમ થકાર એક તો છે, બોલો એકલો એક વહી જાય, આ ચિરાગ વહી આવે તો પછી કેટલી માથાકૂટ થાય. પણ 2 હોય તો એટલે પછી તો બીજા ઘણા વરદાન માંગ્યા. અને મહારાજે બધાય વરદાન સાર્થક કર્યા છે. તો અમરીશ રાજાની સમાન અમરા ખાચર અને ઇન્દ્ર રાજાની સમાન બાવા ખાચર 2 દીકરા થયા. એનો પરિવાર કાયમ રહીએ એ પણ કહ્યું. તો આજે 7 પેઢીઓ થઈ પણ દાદા ખાચરનો પરિવાર હજી પણ અખંડ છે. અને એમ કહ્યું કે મારા પતિ પહેલાં મને ધામમાં લઈ જજો, એટલે મારે વૈધવ્ય જીવન ગાળવું ન પડે. ઓઢેલી ચૂંદડી સાથે મારી સ્મશાન યાત્રા નીકળે. અને એમ કહેવાય કે જે સ્ત્રીની સ્મશાન યાત્રા ઓઢેલી ચૂંદડી સાથે, લાલ ચૂંદડી સાથે નીકળે ને, એને સતી માનીને પગે લાગે ને તો સતીને પગે લાગ્યાનું ફળ મળે. આટલું એનું મહત્વ છે. આ રીતે દાદા ખાચરનો વિવાહ અત્યારે આપણે પૂરો કરીએ છીએ. વાલા ભક્તો, જોકે થાળ હવે બોલવાનો ટાઈમ થઈ ગયો. આ 3 રવિવાર થયા, તમે ખૂબ આનંદથી દાદા ખાચરનો વિવાહ પ્રેમથી સાંભળો. અને લગ્નના ગીતા અને સત્સંગના ગીતો એ બધા આપણે પ્રેમથી ગાયા. પછી એમ ન માનતા કે આ લગ્નના ગીત ક્યાંથી શીખ્યા હોય, પૈણીને તો નહીં આવ્યા હોય, એટલે પૈણાનો જ કંઈ કોઈની જાનમાં જ ગયા હોય. અને સાહિત્યકાર, કલાકાર, કથાકાર બધું સાહિત્ય ગમે તે ગોતી આવે. એટલે તમે રાજી થયા એ ખૂબ આનંદ થયો. તમે સમય સારો ફાળવ્યો. હવે થાળ બોલી અને પછી આપણે આરતીની તૈયારી.